અચ્છા प्राप्तिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलान्तिं चतुर्भिश्च शिवेस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चनाद। કાલ કર્મ અને સ્વભાવ ત્રણ અક્ષરના જ એક રૂપાંતર રૂપે કાલ કર્મ અને સ્વભાવ એટલે આપણે કાલનું નિરૂપણ જોયું કે કાલ જે છે અત એવ ઈશ્વર પ્રોક્ત સર્વાંતર ઉદીરિત આસુરાદિ મતે તસ્માન નાન્ય સેવ્ય કથંચન તેન સર્વાપેક્ષયા ભગવત સેવકેશુ અયમ અંતરંગ અસ્ય મહત્વાય સેવકાન ઉપાસન પ્રકારમ ચ આહ આસુરાદિમતે તસ્માદ ઇતિ. કાલને ઈશ્વર પણ કહેવામાં આવ્યો છે. તો ઈશ્વર કેવી રીતે? કારણ કે પ્રભુનો મુખ્ય અધિકારી હોવાથી, ભગવાન એમાં પોતાનું ઐશ્વર્ય સ્થાપિત કરેલું હોવાથી એને ઈશ્વર પણ કહેવાય છે. અને સર્વથી અંતરંગ સેવક છે ભગવાનનો, સૌથી અંતરંગ વિભૂતિ છે, સર્વનો મુખ્ય અધિકારી કાલ છે. અક્ષરનું જે એક રૂપ છે આ કાલ, અને સર્વાંતર બધાથી ભગવાનનો સૌથી મુખ્ય અધિકારી કાલ છે, બધાને નિયમમાં રાખવાવાળો. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરી છે કે અંતર્યામી જે છે એ અંદરથી નિયમન કરે છે અને કાલ બહારથી નિયમન કરે છે. બે એના જ રૂપ છે. બહારથી નિયમન કરવા માટે કાલ સર્વનો નિયામક છે, અંદરથી નિયામક છે અંતર્યામી છે.
તો આ અક્ષરના જ રૂપ છે. બહાર એને કાલ રૂપ કહેવાય છે. અંતર્યામીના રૂપથી અંતરથી નિયમન કરનારો છે. સર્વનો નિયામક કાલ છે. સર્વથી અંતરંગ સેવક છે. અને એ ઐશ્વર્ય પ્રભુએ આપેલું એમાં હોવાથી એને ઈશ્વર તરીકે પણ કહેવાય છે. હવે ભગવાન ક્યારેક કેમ કે કાલ હું જ છું એમ કે છે, એનો મતલબ શું છે આપણે સમજવાનું છે. જેમ સર્વરૂપ ભગવાન છે એટલે કાલ ભગવાન છે. સૌ બરાબર કૃષ્ણ છે, નથી કૃષ્ણ બરાબર કોઈ. એ સિદ્ધાંત પ્રમાણે કાલ પણ કૃષ્ણ એ કહેવામાં આવ્યું છે. તો કૃષ્ણ બધાને એમ કહી શકે કે હું છું. એટલે કાલરૂપ એ કહે છે એટલે અક્ષરનું રૂપાંતર એક કાલ. પણ એ પ્રભુનું એક રૂપાંતર હોવાથી ભગવાન એમ કહે છે કાલોસ્મી, હું કાલ છું. પણ હકીકતમાં ભગવાનનો એ વિભૂતિ રૂપ છે, સર્વથી અંતરંગ સેવક છે. ઐશ્વર્ય પ્રભુએ એમાં મૂકેલું ઐશ્વર્ય છે. એટલે ઘણા ઈશ્વર રૂપે કાલને પૂજતા હોય છે. એટલે એનું અસ્ય મહત્વાય સેવકાન ઉપાસન પ્રકારમ, કાલની પણ ઉપાસના કરનારા હોય છે. આસુરાદિ મતે તસ્માદ, આસુરાદિ મતે એ તસ્માન નાન્ય સેવ્ય કથંચન. આસુરાદિ મતની અંદર એ કાલની પણ ઉપાસના કરવામાં આવે છે. તો એ આસુરાદિ મતમાં એની ઉપાસના થાય, કાલની ઉપાસના પણ થાય છે. પણ આ કાલનું સ્વરૂપ આપણે બરાબર સમજી લેવું જોઈએ કે ભાઈ કાલ એટલો જ કૃષ્ણ નથી, કૃષ્ણનું એક રૂપ છે કાલ. એટલે ભગવાન કહે છે કે એ મારું રૂપ છે. એ બધાને એમ કહે છે ભગવાન મારી જ વિભૂતિ રૂપ હોવાથી, કારણ કે પ્રભુની એંગલથી જોઈએ તો બધું એ જ થયા છે. એટલે ભગવાન બધાને પોતાનું રૂપ કહી શકે. પણ આપણે એને કન્ફાઇન કરી દઈએ કે કાલ એટલે જ કૃષ્ણ એટલો કાલ, એ નથી થઈ શકતું. એ અનેક રૂપો, નામ રૂપ કર્મથી એ પોતે પ્રકટ થાય છે. પણ એટલા જ રૂપમાં એને માનવાનું નથી. જ્યારે પણ આપણો આ મતમાં ક્યારેક કાલને ભગવાન પોતા એમ કે હું કાલ છું, એનો મતલબ કે પ્રભુ કાલ રૂપ થાય છે. ભગવાન અક્ષરનું રૂપ ધારણ કરે છે, અક્ષરમાંથી કાલનું રૂપ પ્રકટ થાય છે. એટલે ભગવાન તો દરેકને એમ કહી શકે આ મારું રૂપ છે. આપણને પણ કહી શકે કે તમે મારું રૂપ છો, કારણ કે એ પોતે સર્વરૂપ થયો છે. પણ આપણે એમ માનશું કે કૃષ્ણ એટલે એટલો જ, તો એ ભૂલ ભરેલું છે. કારણ કે એની અંદર અનંત નામ રૂપ કર્મ એની અંદર અનંત છે, એ અંદર વિદ્યમાન છે. ભગવાન કાલને આધીન નથી, કાલ ભગવાનને આધીન છે. એ સમજી લેવાની વાત છે. આપણે ગયા વખતે એની ચર્ચા કરી હતી કે કાલમાં ભગવાન પ્રકટ નથી થયા, ભગવાનમાં કાલ પ્રકટ થયો છે. અક્ષરમાં કાલ પ્રકટ થાય છે, કાલમાં પ્રભુ પ્રકટ નથી થતા. એટલે કાલ ભગવાનનો નિયામક નથી, ભગવાન કાલના નિયામક છે. આપણે સમજી લેવું જોઈએ. એટલે હવે આપણે કોઈ, એટલે ગયા વખતે મેં એટલે ચર્ચા કરી, જ્યોતિષની બધી ચર્ચા કરી કે આપણે કોઈ ગ્રહ વગેરે ડર રાખવાનું કારણ નથી. કારણ કે આપણે કાલના પણ ઈશ્વર એ પ્રભુ છે. હવે જેને આ દૃષ્ટિ ખબર નથી એ ગ્રહોથી બિચારા ડરતા રહે છે, કાલથી ડરતા રહે, ગ્રહથી ડરતા રહે છે. પણ હકીકતમાં એનો નિયામક કૃષ્ણ છે. કાલોયમ કઠિનોપી કૃષ્ણ ભક્તાન ન બાધતે, ગુસાઈજી આજ્ઞા કરે છે. કાલ ગમે એવો કઠિન કૃષ્ણ ભક્તોને બાધક કરી શકતો નથી. કારણ કે કૃષ્ણ જે છે એના સેવકો છે, એમ કાલ પણ એનો સેવક છે. એટલે આપણે કોઈ કાલ વગેરેની ડર રાખતા નથી. આ મુખ્ય અધિકારી છે, મુખ્ય અધિકારી કૃષ્ણ છે. આ મુખ્ય કૃષ્ણનો અધિકારી છે. અને પ્રભુવત ફલ સાધક, ભગવાનની જેમ પણ એક ફલ આપવાનો એને સામર્થ્ય પણ છે. અને આ કાલનો ભેદ આપણને કેવી રીતે વર્તાય છે તો સૂર્ય ગત્યા તો તદ ભેદા, સૂર્ય તસ્યા આધિભૌતિકમ. આ સૂર્ય છે એનું આધિભૌતિક, કાલનું આધિભૌતિક રૂપ સૂર્ય છે. અને સૂર્યની ગતિથી આપણને કાલની ભેદ ખબર પડે છે કે કાલ આટલો કાલ થયો એમ, સૂર્યની ગતિથી. એટલે સૂર્ય જે છે એનો કાલનો આધિભૌતિક રૂપ જે છે એ સૂર્ય છે. આધ્યાત્મિકંતુ તદ ભેદા ક્વચિત ઈચ્છા આપી ભેદિકા. હવે દરેકના મહાપ્રભુજી છે, હવે અહીંથી જેટલા પણ આપણે જોશું તો મહાપ્રભુજી દરેક જગ્યાએ 3 ભેદ બતાવે છે, આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક. તો આપણો સિદ્ધાંત છે કે આની અંદર આવો કોઈ અત્યંત એકદમ જેને કે વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ જેવું નથી કે ભાઈ આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક એકબીજાથી એકદમ અલગ છે એવું નથી. પણ આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક એક જ વસ્તુના 3 પાસા જ છે. જેમ આમ પુરુષોત્તમજી આવરણ ભંગમાં બતાવ્યું છે કે એક જ વ્યક્તિ હોય, રસોઈ કરતો હોય તો રસોઈયો કહેવાય, એ જ વ્યક્તિ ભણતો હોય તો પાઠક કહેવાય, એ જ વ્યક્તિ પાછો જે એ વ્યક્તિ એના કાર્ય અનુસાર એના અલગ અલગ પાસાઓનું નિરૂપણ થાય છે. જેમ કે એકને એક આપણે વ્યક્તિ છીએ, કોઈના માટે પુત્ર, કોઈના માટે પતિ, કોઈના માટે નોકર, કોઈના માટે માલિક.
તો એના જ પાસા છે. આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક જે છે એ એકના જ આ ત્રણ પાસા છે. એટલે એની અંદર આપણે એવો ભેદ માનવો, ત્રણેયની અંદર અત્યંત ભેદ માનવાની આવશ્યકતા. આ ત્રણ એના રૂપ જે શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર ઉદાહરણથી સિદ્ધાંત મુક્તાવલીમાં આપણો આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિકનો નિર્ણય શું છે એ મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં ગંગાજીના ઉદાહરણથી સમજાવ્યો છે. એ ગંગાજીનો એક જલ પ્રવાહ છે, જે જલનો પ્રવાહ ગંગાજીનો છે એ આધિભૌતિક રૂપ છે. દરેકને જલ રૂપે અનુભવમાં બધાને આવે છે ભૌતિક રૂપ, પણ જેને ગંગાજીનું મહાત્મ્ય છે તેને તીર્થરૂપ એમના ગંગાજી એમાં જ દર્શન થાય છે. એના સ્નાન પાનનું જે કંઈ મહાત્મ્ય છે એનું આધ્યાત્મિક રૂપ છે, એનું તીર્થરૂપ. અને કોઈ ભક્તિમાન હોય, ગંગાજીનો કોઈ ભક્ત હોય, ગંગાજી જેમ ભીષ્મને દેવી રૂપે દર્શન આપતા હતા, તો ગંગાજી એક દેવી રૂપથી પણ એ જ પ્રવાહની અંદરથી જ દર્શન આપે છે. એટલે એનો કોઈ અત્યંત ભેદ નથી, પણ આધિ ભૌતિકમાં જ આધ્યાત્મિક અને આધિદૈવિક રહેલા છે. આ નિર્ણય છે એ બધી જગ્યાએ સમજવામાં કામ આવશે. સિદ્ધાંત મુક્તાવલીનું આ ઉદાહરણ જ્યારે આધિદૈવિક, આધ્યાત્મિક, ભૌતિક ભેદની વાત કરવામાં આવે તો આ ભેદ કેવા કે જે એક જ વસ્તુના ત્રણ પાસાના રૂપમાં વર્ણવિત થયેલા છે. જે ગંગાજીની દેવી ગંગાજીના પ્રવાહથી અલગ દર્શન નહીં આપે, એ પ્રવાહમાં જ દેવી રૂપે દર્શન આપશે. એ પ્રવાહમાં જ એનું એક સ્વરૂપ, એ તીર્થરૂપા એનું મહાત્મ્યનું સ્વરૂપ પણ એ ગંગાજીમાં જ છે. અને જેની પાસે મહાત્મ્ય નથી, ખાલી ભૌતિક દ્રષ્ટિ છે, તો એ જ જલ એનું પાસે ભૌતિક રૂપ છે. એટલે આ સમજતા નથી, એને પરિણામે ઘણો બધો હોબાળો લોકો મચાવતા હોય છે કે ભાઈ આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક આ ભેદ જે છે એના અત્યંત આવો કોઈ ભેદ નથી, પણ એમની અંદર જ છે, ત્રણેય એક સાથે જ રહેલા છે. તો જેમ ગંગાજીના ઉદાહરણથી સમજી જાય તો બધી રીતે આપણે એ સમજી લેવું જોઈએ. તો હવે કાલ છે, તો કાલનું આધિભૌતિક રૂપ સૂર્ય એનું આધિભૌતિક રૂપ છે. કાલનું આધ્યાત્મિક રૂપ જે છે આ બધા યુગો, જે યુગાદિ જે છે એનું આધ્યાત્મિક રૂપ છે. અને આધિદૈવિક રૂપ કાલ જે આપણે જે ભગવદ રૂપ કાલ છે, વિભૂતિ રૂપ છે એ. તો આ કાલની પણ આ રીતે મીમાંસા આપણે જોઈએ છીએ કે તસ્ય અન્યથાકરણમ વ્યાવર્તયતિ પ્રભુવત ફલ સાધક હતી. પ્રભુની જેમ જ ફલ સાધક તે તસ્ય અન્યથાકરણમ વ્યાવર્તયતિ. એ અન્યથા એનું જે કરણ જે છે એ પ્રભુવત ફલ સાધક છે. એટલે આ કાલ જ ભગવાનનો મુખ્ય અધિકારી છે અને ભગવાન એમાં સામર્થ્ય આપેલું હોવાથી પ્રભુવત ફલ સાધક ઇતિ તસ્ય પરિજ્ઞાનાર્થમ. કાલને આપણે જાણવો હોય તો એના ભેદ જાણીએ તો આહ સૂર્ય ગત્યા, સૂર્યની ગતિથી કાલના ભેદ જે છે એ જાણવામાં આવે, સૂર્યની ગતિથી જાણવામાં આવે છે. એમાં આધિભૌતિક રૂપમ તસ્ય સૂર્ય, એ સૂર્ય જે છે એનું આધિભૌતિક રૂપ છે. આધ્યાત્મિક યુગાદિ અને રાત્રો યુગાદ્ય અભાવાત ભેદ સિદ્ધ્યર્થ મહાકચિત ભગવદ ઈચ્છા આપી ભેદિકા. એમાં એક કલ્પની અંદર 1000 ચતુર્યુગ છે. બ્રહ્માજીનો એક દિવસ હોય એની અંદર 1000 વાર 4 યુગ ફરતા હોય છે. એ બ્રહ્માજીનો એક દિવસ હોય, પછી બ્રહ્માજી શયન કરે એ રાત્રિ પાછી એટલી જ હોય. તો રાત્રિમાં કોઈ યુગ નથી, કારણ કે બધા યુગનો અસ્ત થઈ ગયો છે ને પછી બ્રહ્માજી પોઢેલા છે ત્યારે પાછી રાત્રિ છે. તો એમાં કીધું છે કે રાત્રો યુગાદ્ય ભાવાત, રાત્રિમાં કોઈ યુગ નથી પણ એટલી લાંબી રાત હોય પાછી બ્રહ્માજીની. પાછા જાગે બ્રહ્માજી ત્યારે પાછા ચતુર્યુગ પાછા પ્રકટ થાય. 4 યુગ દરેક દિવસ રાતના ફરતા હોય છે. હવે કેટલાક ભૌતિકવાદીઓ જે છે આ બધી વસ્તુને કેમ આપણે કેવી રીતે એની બધી વસ્તુની સાબિતી માંગે, પણ જે વસ્તુ એનો વિષય જ નથી કે જે ભૌતિક વસ્તુથી સાબિત કરી શકાય. જે ભૌતિક વસ્તુથી સાબિત થઈ શકેલી ભૌતિક ચશ્માઓથી આને જોવામાં આવે, વિજ્ઞાન અત્યારનું સાયન્સની દૃષ્ટિથી આ વિજ્ઞાન જ છે, પણ અત્યારનું જે વિજ્ઞાન સાયન્સ છે એના પેરામીટરથી આ બધું માપવા જઈએ તો કોઈ દિવસ આનો મેળ આવી શકે નહીં. એટલે ઘણા લોકો કહે છે આ વસ્તુ માપી નથી શકતા, એટલે એમ કહે છે કે આ વસ્તુ છે જ નહીં. આ બધું ખોટું કપોળ કલ્પિત વાત છે. કપોળ કલ્પિત હોય તો કપોળ કલ્પિત, પણ એના આધ્યાત્મિક આધિદૈવિક લેવલની વાત છે આ બધી. તો આધિ ભૌતિક જે ફૂટપટ્ટી હોય એનાથી કેમ માપી શકાય? આપણે મેજર ટેપ લઈને આકાશને માપવા જઈએ તો કોઈ શક્ય નથી કે આપણે આકાશનું માપ કરવું કેવી રીતે, કે આ મેજર ટેપ કામ જ નહીં આવે.
એમ અત્યારના ભૌતિકવાદીઓ જે છે આ બધી વાતનો સ્વીકાર ન કરી છે, કારણ કે એ માપી શકતા નથી એટલે એની લિમિટ પૂરી થાય છે. પણ આપણે ત્યાં તો આનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરેલો છે. શાસ્ત્રથી જ જાણી શકાય એ બાબત છે. એટલે શાસ્ત્રિક અધિગમ્ય આ પ્રમેય છે. તેમાં બ્રહ્માજીના એક દિવસની અંદર 4 યુગનું 1000 વાર આવર્તન, એટલી જ પાછી રાત્રિ છે, ત્યારે કોઈ યુગ નથી. તે ભગવદ ઈચ્છા, ત્યાં ભગવાનની ઈચ્છા એવી નિયામક હોવાથી ત્યાં કોઈ યુગ જ નથી. 4 યુગ પછી પાછી એટલી રાત્રિ, 4 યુગનું આવર્તન 1000 વાર થાય, એટલી જ પાછી રાત્રિમાં બ્રહ્માજી શયન કરે. હવે બ્રહ્માજીનો હવે આપણે આપણા દિવસ રાત અને આપણા 100 વર્ષનું આયુષ્ય આપણને બહુ મોટું લાગે, અને એ કોઈ વૈજ્ઞાનિક હોય, સાયન્ટિસ્ટ હોય, એ હવે બ્રહ્માજીને ડિનાય કરે બ્રહ્માજીનું આયુષ્ય ક્યાં અને આપણું આયુષ્ય ક્યાં, હવે કેવી રીતે તમે માપી શકો? બ્રહ્માજીના આયુષ્યની કલ્પના પણ તમે કેવી રીતે કરી શકો? શાસ્ત્રિક અધિગમ્ય છે. હમણાં એક હાસ્યાસ્પદ એક યુટ્યુબમાં એક વ્યક્તિ જે છે, અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ છે, એમાં શ્યામ માનવ છે. એ શ્યામ માનવ એમ કહે છે કે પહેલાંના લોકોને અવકાશમાં જઈ શકતા નહોતા, અવકાશની અંદર જતા નહોતા, એટલે એને ખબર નહોતી કે પૃથ્વી કેટલી મોટી છે કેટલી નહીં, એટલે આવી કલ્પનાઓ કર્યા કરતા. કે હું આ લોક છે ને આ લોક છે ને આ લોક છે. એ એવું કહે છે કે પહેલાં જઈ શકતા નહોતા. અરે ભાઈ, જઈ શકાય એટલે પણ અહીં ક્યાં જઈ શકાય છે? અત્યારે જાઓ, પણ અહીં તો પહોંચી શકવાના નથી ને. તમે ગમે એટલા કોઈ યાન લઈને જાઓ આકાશમાં, તો હજી નથી પહોંચી શકતા. તો આ વસ્તુમાં હજી તમે ક્યાં પાર પામી લીધો આનો? હજી બ્રહ્માંડનો પાર પામી શક્યા નથી કે બ્રહ્માંડની શું વિશેષતાઓ છે. નવા નવા ગ્રહ મળે, નવા હમણાં જ આજના જ છાપામાં છે કે પૃથ્વી કરતાં ઘણો મોટો એક પૃથ્વી જેવો જ એક ગ્રહ પ્રાપ્ત થયો. વૈજ્ઞાનિકો ખુશ થઈ જાય. અહીં તો કોટી બ્રહ્માંડની વાત પહેલેથી કહેલી જ છે. નવાનું મળ્યા જ કરવાનું છે, શું કામ ન મળે? એક કંઈક નવું મળીએ તો વૈજ્ઞાનિકો ખુશ થઈ જાય, એસ્ટ્રોનોમર્સ બધા ખુશ થઈ જાય કે કંઈક નવું શોધવું. અને હવે પાછા એમ કહે છે કે એ પૃથ્વી જેવા જેમાં વાતાવરણ ને બધું દેખાય છે, અને પૃથ્વીથી ઘણો મોટો એ ગ્રહ બીજો પ્રાપ્ત થયો છે. આકાર પણ અલગ છે પૃથ્વી કરતાં. તો પૃથ્વીના બધા જ ગુણધર્મ દેખાય છે, એટલે એમાં જીવ હોવાની શક્યતા છે. એટલે ત્યાં એલિયન્સ કહે છે કદાચ ત્યાં હોઈ શકે. હવે એલિયન્સ ગોતે છે, પરગ્રહવાસીઓ તો ગોતે જ છે. એટલે પહેલી વાત આ અંધશ્રદ્ધા નિર્મૂલનવાળા એમ કહે છે કે શાસ્ત્રમાં, આપણા શાસ્ત્રમાં તો બધું કપોળકલ્પિત વાત લખી છે. કારણ કે એ લોકો ત્યાં જઈ શકતા નહોતા, એટલે અહીં બેઠા કલ્પના કરતા કે આમ હશે ને તેમ હશે. એટલે એનું કહેવાનું એમ છે, શ્યામ માનવ એક બોલ્યા કરે છે એવું. પણ જે કંઈ પણ હોય, શાસ્ત્રની અંદર આનું વર્ણન આ રીતે પ્રાપ્ત થાય છે. હવે જો વિજ્ઞાનની પર તો તમે લિમિટ બાંધી, અત્યારે જે વૈજ્ઞાનિકોએ શોધીને આપ્યું, સાયન્ટિસ્ટે, એટલું જ પર્યાપ્ત હોય તો વિજ્ઞાન આગળ વધવું જ ન જોઈએ, વિજ્ઞાનનો અંત આવી જવો જોઈએ. કોઈ વૈજ્ઞાનિક એમ નહીં કહી શકે કે અંતિમ અમારું આ રિસર્ચ છે, હવે આના પછી કાંઈ પણ નવું શોધી શકાય નહીં, બધી શક્યતાઓ પૂરી થઈ ગઈ છે. એવું કયો વિજ્ઞાન કહી શકે કે બધી જ શક્યતાઓ પૂરી થઈ ગઈ છે, તો આ નવા ગ્રહ મળે છે ને નવા બ્રહ્માંડ દેખાય છે, કોટી બ્રહ્માંડની કલ્પના હવે તો સાચી માનવા માંડ્યા છે કે ભાઈ કલ્પના નથી, આવા અનેક બ્રહ્માંડો દેખાય છે. 200 કરોડ પૃથ્વી, રશિયન આ ખગોળશાસ્ત્રીએ એમ કીધું કે 200 કરોડ પૃથ્વી છે. તો આપણે તો પહેલાંથી આ કહેતા આવ્યા, આપણે ક્યાં કલ્પના કરી? ત્યાં તો પહેલાંથી કહે છે કોટી બ્રહ્માંડની વાત. તો હવે તમે કહો છો રશિયન કોઈ ખગોળશાસ્ત્રી કહે છે કે 200 કરોડ પૃથ્વી એ હોવાની શક્યતા છે. ભાઈ શક્યતા છે, પણ ત્યાં પહોંચાતું નથી ને, એટલું બધું પાર પામી શકતા નથી. તો વિજ્ઞાનની લિમિટેશન તો છે જ ને. અને હવે શ્યામ માનવ કહે છે કે અત્યારે વૈજ્ઞાનિક જે સંશોધનોથી પુરવાર થાય એ જ શાસ્ત્રની વાત સાચી, બાકી બધી કપોળકલ્પિત વાત છે. આત્મા પણ છે નહીં. હવે આ જે શ્યામ માનવ કહે છે એ પણ આપણા શાસ્ત્રમાં ચારવાક મતમાં કહેવાયેલું છે કે આત્મા નથી. એ અમે તમે જે કહો છો ને એ અમે કહી દઈએ છીએ, એ અમારા શાસ્ત્રમાં એ છે કે એ તમારું મત કંઈ નવું નથી, તમે જે બોલવાના છો એ બધું અમે કહેલું છે. એ અમારા શાસ્ત્રમાં ચારવાક મત આદિમાં એનું વર્ણન છે કે આત્મા જેવું કંઈ છે નહીં. તો કોણ આગળ છે કે બધું પહેલે કહેલું છે, ધીરે ધીરે બહાર આવી રહ્યું છે. તમે કહો છો કે આ લોકોને ખબર નહોતી, અજ્ઞાની હતા, એટલે આવું બધું લખતા હતા શાસ્ત્રોમાં. એટલે ભારતીય શાસ્ત્રો બધા જ કપોળકલ્પિત છે. ઈશ્વર છે નહીં, કાંઈ એવું છે નહીં, કોઈ ડરવાની જરૂર નથી. એ શ્યામ માનવ જોવાની ખૂબી એ છે, કોઈક મુસલમાનનો પ્રશ્ન કરે ને ત્યારે પાછો તરત જ 1 મિનિટમાં જવાબ આપીને પાછો એ પુરાણની નિંદા કરવા માંડે તરત જ. એને ખબર છે જો પુરાણની નિંદા પુરાણની કરાય, કુરાનની ન કરાય તો મારી નાખે. એની જોવા જેવી ખૂબી છે. કોઈ બધા કુરાનના પ્રશ્ન મૂકે છે કે કુરાનમાં આવું લખ્યું છે તો શું માનવું, હું બાઇબલમાં પણ લખ્યું શું માનવું, તો એ થોડોક જવાબ આપે કે એ પણ
બધું એમાં એક સરખું જ છે. જેમાં આપણે ખોટી કલ્પના કરીએ એમાં પણ ખોટી કલ્પના કરેલી છે, પણ બહુ વિસ્તારથી વર્ણન ન કરે, પાછું પુરાણ ઉપર આવી જાય તરત કે આ પુરાણમાં આમ લખ્યું નામ લખ્યું. તો પુરાણનું વધારે બોલે નહીં, કારણ કે એમાં બધું તો લખેલું, એમાં લખેલું છે. ચમત્કારોની વાત તો બાઇબલમાં છે, બધે જ છે. એટલે આવું છે કે આપણે માપી ન શકીએ કોઈ વસ્તુને, એટલે આપણે કહીએ છે જ નહીં. તો કયું સાયન્સ એમ કહેશે કે હવે આ છેલ્લામાં છેલ્લું આ સંશોધન છે, હવે કોઈ સંશોધનની શક્યતા આ વિશ્વમાં બ્રહ્માંડમાં હવે કોઈ નવા સંશોધનની, કોઈ નવા નિયમો પ્રકટ થઈ શકે એવી કોઈ શક્યતા નથી. તો રિસર્ચ વર્ક બધું બંધ થઈ જવું જોઈએ, તો વિજ્ઞાનનો અંત આવી જાય, તો વિજ્ઞાન નહીં રહે. તો અત્યારે આવી આપણે આ શાસ્ત્રમાં લખેલું છે, જ્યાં સુધી પહોંચાડવું નથી, ધીરે ધીરે કંઈક ને કંઈક વસ્તુ તો બહાર આવી જાય. 200 કરોડ પૃથ્વીની તમે પહેલાંથી કહેતા આવ્યા છે કે કોટી બ્રહ્માંડ છે, પૃથ્વી નહીં કોટી બ્રહ્માંડ છે. તો આ બધી વાત જે છે હવે આવું અત્યારે ચાલતું હોય ને, લોકોના બ્રેઇન વોશ થઈ જાય, આપણા બાળકોના યુવાનો આ બધું સાંભળે એટલે એનું બ્રેઇન વોશ થઈ જાય આવું બધું સાંભળી, કારણ કે આ વસ્તુની ખબર નથી. શાસ્ત્ર જે છે એની ખબર ન હોવાને કારણે આવા લોકો બ્રેઇન વોશ કરતા રહે છે. અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કામ સારું કરે છે, ચાલો બાબાઓને ખુલ્લા પાડે ને એ બધું એ સારું કામ. ચાલો અંધશ્રદ્ધાઓ જે ફેલાઈ રહી છે ધર્મના નામે, ધતિંગ પાખંડ, એને ખુલ્લા પાડવાનું કામ તો એ કરે છે, તો એ બહુ સારું કાર્ય છે. એમાં કંઈ ખોટી વાત નથી કે ધર્મ અંધશ્રદ્ધાનું કારણ ન હોવું જોઈએ, શ્રદ્ધાનો વિષય હોવો જોઈએ, અંધશ્રદ્ધા તો ન જ હોવી જોઈએ. એ લોકો એ કાર્ય કરે તો સારું જ કાર્ય કરે છે. આ બાબાઓને ખુલ્લા પાડે અને આ ખોટા તાંત્રિકોને ખોટા પાડે અને એને એ ખોટું કાર્ય થઈ રહ્યું એને ખુલ્લા પાડવા એ સારી વાત. એનાથી આગળ વધીને ભગવાન નથી ને શાસ્ત્ર બધા ખોટા છે, વેદ બધા ખોટા છે. વેદ તને ખબર નથી વેદ શું છે ને તું વેદ ખોટા છે એમ કે ખબર જ નથી વેદ શું છે. મેં બધું વાંચી લીધું એમ કહે છે. એટલે આવું ચાલે છે અત્યારે. આપણે સમજી લઈએ બરાબર કે ભાઈ 4 યુગનું 1000 વાર આવર્તન થાય એટલું બ્રહ્માજીનો દિવસ હોય, એટલી જ પાછી રાત્રિ હોય. ત્યાં કોઈ યુગ નથી હોતો, એટલી બ્રહ્માજીની રાત્રિ હોય છે. એવી રાત્રિ શું કામ? તો કહે છે ભગવદ ઈચ્છા અપી ભેદિકા. આ રાત્રિ દિવસનો ભેદ પણ આ ભગવદ ઈચ્છાને કારણે આ રાત્રિ દિવસનો આ રીતે ત્યાં ભેદ થાય છે. આટલું કાલનું નિરૂપણ છે. હવે કર્મનું નિરૂપણ થાય છે, કાલ પછી કર્મ. આપણે જે શબ્દ આવ્યો હતો તસ્ય અન્યથાકરણમ વ્યાવર્તયતિ. તો અન્યથાકરણ શું છે? આપણે તસ્ય અન્યથાકરણમ વ્યાવર્તયતિ પ્રભુવત ફલ સાધક હતી. એના માટે આવરણ ભંગ પુરુષોત્તમજી કહે છે અન્યથાકરણ એટલે શું? હવે અન્યથાકરણ શબ્દ આપણે આવ્યો છે એ આપણે બહુ ક્લિયર નથી થતો. અન્યથાકરણ વ્યાવર્તયતિ કેનું વ્યાવર્તન કરે છે? કે અન્યથાકરણનું વ્યાવર્તક કરે છે, વ્યાવર્તન કરવામાં આવી રહ્યું છે. તો અન્યથાકરણ શું? તો કહે છે ઉપાસક પક્ષપાતેન ભગવત વિસંમતકરણમ ઇતિ અર્થ. ઉપાસક પક્ષપાતેન આ છે ને તસ્ય અન્યથાકરણમ વ્યાવર્તયતિ. તો અન્યથાકરણનું વ્યાવર્તન કરવામાં આવે છે. અન્યથાકરણ શું? કે જેનું વ્યાવર્તન કરાય છે. કે અન્યથાકરણ નથી એટલે પ્રભુવત ફલ સાધક છે, પ્રભુની જેમ જ ફલ સાધક છે. તો અન્યથાકરણ એટલે કે ઉપાસક પક્ષપાતેન ભગવત વિસંમતકરણમ ઇતિ અર્થ. ભગવદ વિસંમત કરણમ ઇતિ અર્થ. એટલે કે છે ભગવદ વિસંમત કરણમ એટલે કે ભગવાનને વિસંમત, જે ઉપાસકને જે કાલ ફલ આપે છે એ ભગવાનને સંમત નથી એમ માનવું જોઈએ નહીં. કારણ કે પ્રભુવત ફલ સાધક ભગવાન ઐશ્વર્ય આપેલું હોવાથી
ભગવાનની સંમતિથી જ એ ફલ સાધક છે. એટલે ભગવત વિસંમતિકરણ જે છે, અન્યથાકરણ છે, એનું વ્યાવર્તન કરવામાં આવે છે. એટલે જે અમુક શબ્દ આપણને આમાં મહાપ્રભુજી શબ્દ છે, પાછું અન્યથાકરણ. હવે જે આ જે કારિકા છે એને મહાપ્રભુજી સમજાવ્યું. હવે મહાપ્રભુજીનો શબ્દ પાસે સમજાય નહીં તો અન્યથાકરણ એટલે શું, કેનું વ્યાવર્તન થયું છે? અન્યથાકરણનું વ્યાવર્તન કર્યું, પણ અન્યથાકરણ એટલે શું એ ક્યાંય આપેલું નથી, આપણે બ્રજભાષામાં પણ નથી. એમાં આવરણ ભંગ પુરુષોત્તમજી કહે છે કે અન્યથાકરણ એટલે ઉપાસક પક્ષપાતેન ભગવત વિસંમતકરણમ ઇતિ અર્થઃ. મેં તો આપણે પેલા થઈ ગયું, ત્રીજી વાર છે આ, ચારનો હશે આ ત્રીજી વાર છે ને, એટલે આપણે ન હોય તો આપણું ધ્યાન પાછું આમાં તમે લખ્યું હશે, સારી વાત છે. એટલે ભગવાનને સંમત છે. અન્યથાકરણનું વ્યાવર્તન કરવામાં આવે છે કે ભગવાનને સંમત નથી એવું નથી, જે ફલ આપે છે એ ભગવાનને સંમત નથી એવું નથી. પ્રભુની એ ઐશ્વર્ય આપેલું હોવાથી પ્રભુવત ફલ સાધક છે. જે ફલ જે કાલના ઉપાસક જે હોય એને કંઈક ફલ મળતું હોય છે, કાલની ઉપાસનાનું ફલ, પણ એ ભગવાનનું આપેલું ઐશ્વર્ય એની અંદર હોવાના કારણે છે. એનાથી ભગવાનને એ ફલ સંમત નથી એવું નથી. એનું વ્યાવર્તન કરવા માટે પ્રભુવત ફલ સાધક, ભગવાન એમાં સામર્થ્ય મૂકેલું હોવાથી પ્રભુની જેમ જ ફલ સાધક છે. એના ઉપાસકને કાલ પણ ફલ આપતા હોય છે ને. તો શું નોટમાં શું લખેલું છે? એવું નથી, પ્રભુની જેમ ફલ આપે. બરાબર. આપણે ત્રીજી વાર છે ને, જે 2 વાર ક્લાસ એટેન્ડ કર્યા હોય એની પાસે લખેલું હોય. ભાગવતનો બધાને બહુ શોખ છે ને, એટલે હું વારંવાર કીધું આના વિના ભાગવત નહીં સમજાય. તો ભાગવતમાં આખો હોલ ભરાઈ જાય. ભાગવત તો જરાક શરૂઆત કરી, મહાત્મ્યનું થોડુંક શરૂઆત કર્યું તો આખો હોલ ભરાઈ ગયો. મેં આ તો શું થઈ ગયું, ભાગવતનો બહુ શોખ. પછી પાછું શાસ્ત્ર શરૂ થયું, પાછા આટલા જ થઈ ગયા. આખો હોલ ભરાઈ ગયો. આ સર્વણીને પૂરું કર્યું, ભાગવતાત શરૂ કર્યું, તો ભાગવતાત શરૂ કરતાં જ બધા સંખ્યા વધવા માંડી, આખો હોલ ભરાવા માંડ્યો. મેં કીધું હવે તો પાછું નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કરવો પાછું. કે આના આપણે તો ભાગવત બહુ સહેલું રીતે મજા આવે, સમજાય જાય. હકીકતમાં આના વિના આ બધા એના મૂળ ભાગવતે સમજવા માટે આ બધી વસ્તુની સમજ પહેલાં આવશ્યક છે, પછી ભાગવત આપણે સમજી શકીએ. એટલે આ ન સમજાય, ભાગવત બહુ સમજાય. પાછા એમ કે એ ભાગવતમાં બહુ આનંદ આવે, આમાં નથી આનંદ આવતો. પણ આના વિના તો ભાગવત સમજાતું જ નથી ને. મહાપ્રભુજીની સિસ્ટમ આ છે, શાસ્ત્રાસ્વરીને સમજાવીને મહાપ્રભુજી ભાગવતાર્થ કહેવા માંગે છે. એ પહેલાં શાસ્ત્રાર્થ પ્રકરણની પ્રતિજ્ઞામાં મહાપ્રભુજી એમ કહી દીધું કે ભાગવતને પ્રકટ કરવા, એના વ્યવસ્થિત અર્થને સમજવા માટે આ શાસ્ત્રાર્થ અને સર્વનિર્ણય હું પ્રકટ કરું. આ ન સમજીને જેટલી ભાગવત કથા થાય છે એ બધી ગોટાળાવાળી છે. પછી કૃષ્ણનું કેવું નિરૂપણ થાય ને કઈ પ્રકાર નિરૂપણ થાય ને શું કરીએ છીએ કાંઈ ખબર ન પડે. એટલે ભાગવત જેટલી પણ ચાલે છે આ સમજ્યા વગરની ભાગવત. એટલે આપણે ભાગવત કરશું, મેં કમસે કમ પ્રમેય પ્રકરણને ત્રીજી વાર પાછું કરી લઈએ આપણે, પ્રમેય પ્રકરણ પછી ભાગવત કરશું તો બહુ કોન્સેપ્ટ એકદમ ક્લિયર હોય, અને પછી આપણે ભાગવતાર્થ લેવાનું જ છે. પણ આપણા આ પ્રમેય પ્રકરણ કમસે કમ આપણે પ્રમેય પ્રકરણ એકવાર પાછું રિપીટ એટલે કરીએ છીએ કે ભાગવત નહીં સમજાય ત્યાં સુધી આપણને સમજાતું નથી. હવે કાલનું નિરૂપણ થયું, હવે કર્મનું નિરૂપણ. શ્યામુદાયે તેમાં આજ્ઞા કરી કે મેં અત્યાર સુધી જેટલી બી ફિલોસોફી, જેટલા પણ ધર્મના ગ્રંથો મેં જેટલા વાંચ્યા, એટલે શ્યામુદાય બૌદ્ધ, જૈન, સાંખ્ય, આપણા બધા આસ્તિક નાસ્તિક દર્શનો, પાશ્ચાત્ય દર્શનો, ટ્રાઇબલ ધર્મો, આ બધાનું શ્યામુદાય અધ્યયન કરેલું છે. એ અધ્યયન કર્યા પછી શ્યામુદાય એમ કહે છે કે મને સર્વનિર્ણય જેવો ગ્રંથ જગતના કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય, કોઈ ફિલોસોફીમાં આવો સંપૂર્ણ ગ્રંથ, સર્વનિર્ણય પ્રકરણ જેવો ગ્રંથ ક્યાંય મને જોવા મળ્યો નથી. જે એકદમ બધું જ નિરૂપણ જે આની અંદર કરવામાં આવ્યું છે, આટલું પર્ટિક્યુલર એક ગ્રંથની અંદર આટલા બધા કોન્સેપ્ટને એકસાથે નિરૂપણ જે છે, એક યુનિક ગ્રંથ જે આ સર્વનિર્ણય છે. બધું જોયા પછી આપણને ખબર પડે કે કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય પાસે, કોઈ દર્શન પાસે આવો વ્યવસ્થિત ગ્રંથ ક્યાંય નથી. એવો છે આ મહાપ્રભુજીનો આપણને સર્વનિર્ણય ગ્રંથ પ્રાપ્ત થાય છે. આપણે રેડી રેકના છે, આપણે પુરાણ શાસ્ત્ર કાંઈ જોયા વગર આમ બધું પુરાણ શું કે શાસ્ત્ર શું, પુરાણને શું સમજવું, તો પુરાણ પ્રકરણ પણ છે, શ્રુતિ પ્રકરણ છે, સ્મૃતિ પ્રકરણ છે, સર્વનિર્ણય બધું મહાપ્રભુજી બતાવી દે. આપણે રેડી ગાઈડ જેવું છે. આપણે આટલા બધા શાસ્ત્ર જોઈએ, ન જોઈએ તો શું છે આ શાસ્ત્ર, એ આ સર્વનિર્ણય આપણને સમજાવી દે છે.
અને પુરાણોને જોવા માટે, મહાભારતને જોવા માટે, પછી આપણા બીજા ગ્રંથો ભાગવત આદિ દરેક માટે આપણને માર્ગદર્શન આમાંથી સર્વનિર્ણયમાંથી મળતું જ રહે છે. એટલે સમુદાયમાં આજ્ઞા કરે કે મને આના જેવો કોઈ ગ્રંથ ક્યાંય જોવા મળ્યો નથી. ને આપણે પુષ્ટિ માર્ગીઓ સર્વનિર્ણય વાંચ્યો નથી. આપણું ગૌરવ છે કે આવો ગ્રંથ આપણી પાસે છે, પણ આપણને આ જ નથી ગમતું. એ પ્રમાણિયા કહેવાય. તો પછી આ બધી આપણને ખબર નથી. ભાગવત આપણી કેટલી મિશ્રિત થઈ ગઈ કે દ્વારકાનો કૃષ્ણ જુદો, બ્રજનો કૃષ્ણ જુદો, મથુરાનો કૃષ્ણ જુદો, નિકુંજ નાયક એ કૃષ્ણ જુદો. એ મહાપ્રભુજીનો મત જ નથી. એ ચૈતન્યવાળા એવું માને છે, આપણે નથી માનતા. એમ કૃષ્ણ દ્વારકાના અને બ્રજના કૃષ્ણને મહાપ્રભુજી ભેદ નથી માનતા, ચૈતન્ય સંપ્રદાયમાં માન્યો છે. હવે આપણને આપણા ધર્મના બેઝની ખબર નથી, એના કારણે ચૈતન્યવાળાની કોઈ વ્યાખ્યા હોય આપણે માની લે કે આ જ સાચું છે. આ ભ્રમણા આપણી અંદર દ્રઢ થઈ ગઈ કે દ્વારકાનો કૃષ્ણ એ આપણો પુષ્ટિ માર્ગનો કૃષ્ણ નહીં, વ્રજનો કૃષ્ણ એ આપણો કૃષ્ણ. મહાપ્રભુજી ખાલી લીલા ભેદ માને, સ્વરૂપમાં ભેદ નથી. કારણ કે રાજલીલા નામના પાઠ કરવાથી વ્યસન દશા સિદ્ધ થાય, જેમ મહાપ્રભુજી આજ્ઞા કરે. ત્રિવિધ નામાવલીમાં રાજલીલાના નામના પાઠ શું કામ કરવાની આજ્ઞા? આજે આપણો કૃષ્ણ ન હોય તો મહાપ્રભુજી ત્રિવિધ નામાવલી રચી છે, એમાં બાલ લીલા, પ્રૌઢ લીલા અને રાજલીલા. અને બાલ લીલાના નામના પાઠ કરવાથી કૃષ્ણમાં પ્રેમ થશે, પ્રૌઢ લીલાથી આસક્તિ થશે અને રાજલીલાથી વ્યસન થશે. તો રાજલીલાનો કૃષ્ણ આપણો કૃષ્ણ નહીં હોય. તો આ ભાગવત વાંચીને આપણે આવો નિર્ણય કરી લઈએ. ભાગવતને બહુ કથા કરીને પણ ભાગવતની કથાઓમાંથી આપણે આવો સાર કાઢ્યો કે દ્વારકાનો કૃષ્ણ એ કૃષ્ણ અલગ છે, ગીતાવાળો કૃષ્ણ અલગ છે અને વ્રજનો કૃષ્ણ એ આપણો કૃષ્ણ છે. આપણે નથી માનતા, ચૈતન્યવાળા માને છે. ચૈતન્યવાળા 5 પ્રકારથી કૃષ્ણને માને છે. એ 5 પ્રકારથી કૃષ્ણને માને છે કે આ એ ચૈતન્ય ઇસ્કોન ને બધું ચૈતન્ય. હવે એનો મત આપણે એમ કે મહાપ્રભુજીનો મત છે. મહાપ્રભુજીનો મત નથી. આ એ ચૈતન્ય સંપ્રદાયનો મત એવો છે. હવે આપણે આ બધી ખબર નથી એટલે આપણે ભાગવતમાંથી શું લઈ લઈએ કંઈ નક્કી ન થાય કે આપણે શું સાર ગ્રહણ કરી લીધો એમાંથી. એ સાર આપણો નથી, પણ એ ચૈતન્ય સંપ્રદાયની એવી ભાવના છે. કૃષ્ણને આ રીતે ભેદ માને છે કૃષ્ણમાં. પણ આપણે ત્યાં રાજલીલાનો કૃષ્ણ એ આપણો કૃષ્ણ નહીં, એવું આપણે નથી માનતા. એ આપણા જ કૃષ્ણની લીલા ભેદ છે. એટલે 84 વૈષ્ણવની વાર્તા જુઓ તો જેનું રાજલીલામાં ચિત્ત હતું એને 84માં સ્થાન આપેલ નિર્ગુણ ભક્ત કયા છે. પદ્મા રાવલ અને ગોવિંદ દુબે આ 2 રાજલીલાના અધિકારી છે, છતાં મહાપ્રભુજી કેમ ના પડે? વ્રજલીલા સિવાય અહીં કોઈનું કામ નથી એમ મહાપ્રભુજી નથી કીધું. રાજલીલામાં ચિત્ત જાનારાને પણ મહાપ્રભુજીના 84માં સ્થાન છે અને નિર્ગુણ ભક્ત કયા છે એમને. અને મહાપ્રભુજી એમને ઉપદેશ પણ એ જ આપ્યો છે કે તમારું લીલા ભલે રાજલીલાનું સ્મરણ કરો, ચિત્ત જાતો તથૈવ તસ્ય લીલેથી મત્વા ચિંતા જતો. ગોવિંદ દુબેને આજ્ઞા કરી કે સેવા વ્રજલીલાની ભાવનાથી કરો. સ્મરણ રાજલીલાનું થતું હોય, તમારું ચિત્ત રાજલીલામાં જતું હોય તો કંઈ ખોટી વાત નથી. પ્રભુની ઈચ્છા છે અને એ જ પ્રભુની લીલા છે રાજલીલા. એમ સમાધાન ગોવિંદ દુબેનું મહાપ્રભુજી કરેલું છે. તથૈવ તસ્ય લીલેથી મત્વા ચિંતા જતો. આપણા જેવી ચિંતા ગોવિંદ દુબે નથી થતી. ગોવિંદ દુબેની ચિંતા એ હતી કે વ્રજલીલાની સેવા કરું, ચિત્ત રાજલીલામાં જાય શું કરવું? ચિત્ત મારું રાજલીલામાં વધારે લાગે અને સેવા આપણે ત્યાં વ્રજલીલાના ભાવની છે, તો મારે શું કરવું? હવે એને ચિંતા થતી હતી કે વ્રજલીલામાંથી કેમ ચિત્ત ત્યાં જાય. તો મહાપ્રભુજી કીધું ભલે કાંઈ વાંધો નહીં, પ્રભુની લીલા છે. તો આપણે ત્યાં ગોવિંદ દુબે આનંદથી સેવા કરવા માંડ્યા. સેવા કરે ને વ્રજલીલાની ભાવના પણ કરી શકાય. ચિત્તમાં વ્રજલીલા આવી થયેલી છે, ચિત્તમાં તો પ્રભુની એવી લીલા છે. તો એમાં મહાપ્રભુજી ના નથી પાડી કે તમે પુષ્ટિમાર્ગી નથી, રાજલીલાનું સ્મરણ કરો છો એટલે પુષ્ટિમાર્ગી નથી. એવું નથી કહેવામાં આવ્યું ક્યાંય પણ. રાજલીલાના અધિકારી છો એટલે પુષ્ટિમાર્ગી નથી એવું મહાપ્રભુજી 2 વૈષ્ણવની વાત. 84માં 2 વૈષ્ણવ. આ 2ને જો કાઢી નાખીએ તો 82 થાય, 84 થાય નહીં. પદ્મા રાવલ અને ગોવિંદ દુબે આ 2 સેવક એવા હતા કે મહાપ્રભુજીના પાસે સેવક થયા પણ ચિત્ત રાજલીલામાં મગ્ન રહેતું હતું. આપણા બધા બાપાઓ શું કે એ મર્યાદા હતા, રાજલીલામાં ચિત્ત હતું. આપણું તો રાજલીલામાં નથી રહેતું, લૌકિક લીલામાં ચિત્ત હતું. રાજલીલામાં તો હતું ને, તો કૃષ્ણ લીલામાં હતું ને. આપણું તો આમાં મગ્ન છે સંસારમાં. ને તમે કેમ એને ગોવિંદ દુબેન નીચા માનો? ગોવિંદ દુબેન પદ્મા રાવલને આપણાથી નીચા કેમ માની શકાય?
એ તો આપણે વ્રજલીલાની અધિકારી છીએ, તો રાજલીલાના અધિકારી હતા. તો રાજલીલા અધિકારી કે ઓછા હતા કે ચિત્ત તો કૃષ્ણમાં તો હતું, આપણું ચિત્ત તો અહીંયા લાગેલું છે અહંતા મમતામાં. તો આપણું તો કે આ લીલામાં ચિત્ત લાગ્યું છે. એટલે આ બધા કન્સેપ્ટ ક્લિયર ન હોય તો આવું જ થયા કરે. શું આપણે બોલીએ છીએ, કયો મત બોલીએ છીએ કાંઈ ખબર ન પડે કોઈ. એટલે આપણે સર્વનિર્ણય ભણીને જો ભાગવત ભણશું તો આપણને કોઈ ચિંતા નહીં થાય. હવે કર્મની પણ બહુ સિદ્ધાંતો, કર્મના પણ બધા બહુ પ્રવચનો કર્મના બહુ આપે. કર્મનો સિદ્ધાંત, કર્મ જ મુખ્ય છે, કર્મથી બધું પ્રાપ્ત થાય છે. તો કર્મ શું છે? કર્મનું ફળ તો ભોગવવું જ પડે. આપણે એવું કહેતા ને કર્મનું ફળ તો ભોગાવે ને છૂટકો નથી. પણ આપણે ત્યાં કર્મને સ્વતંત્ર ફલદાયક કર્મ નથી. જેમ કાલનો નિયામક પ્રભુ છે એમ કર્મ પણ કંઈ સ્વતંત્ર નથી કે કર્મ કંઈ બધાથી ઉપર હોય. એ અક્ષરનું એક રૂપ, બીજું એક કર્મ રૂપ છે. અક્ષરનું એક રૂપાંતર છે કર્મ. જેમ કાલ એક રૂપ છે એમ કર્મ એક વ્યાપક એક કર્મ છે. પછી વિધિષેધ પ્રકારેથી દરેક પોતાના પ્રયત્નથી, જ્ઞાન ઈચ્છા પ્રયત્નથી જે ઉત્પન્ન કરે છે જે કર્મ છે, એ કર્મમાંથી એક અંશ પાછો એ ઉત્પન્ન થાય, પાછું તિરોહિત થાય. જેમ કે હવા અહીં રહેલી છે તો આપણે ગમે એટલા ઇન્સ્ટ્રુમેન્ટ લગાડીએ તો અહીં હવા, આપણે આને ફેરવશું પંખો એટલે અહીં હવા આવશે, ત્યાં પંખો ફરશે ત્યાં હવા આવશે. પણ કર્મ તો એક વ્યાપક છે ને આપણે જે કર્મ ઉત્પન્ન કરીએ છીએ ઊંચા નીચા કર્મો કરીને, એ કર્મમાંથી અમુક કર્મ ઉત્પન્ન થયું અંશાત્મક, અને એમાં પાછું એ કર્મ ફલ આપીને પાછું તિરોહિત થઈ જાય. આખું એક અક્ષરાત્મક તો એક કર્મ છે. એ કર્મના અંશો આ રીતે પ્રકટ કરવામાં આવી રહ્યા છે વિધિષેધ પ્રકારે. સારું કર્મ ને ખરાબ કર્મ કરીને આપણે જે કર્મ પ્રકટ કરીએ છીએ એ ખાલી પ્રકટીકરણ કરી રહ્યા છે અને પ્રકટ કરી રહ્યા છે. કર્મને કંઈ આપણે ઉત્પન્ન નથી કરતા. કર્મ છે એના અંશ આ રીતે વિધિષેધ પ્રકારથી એ પ્રકટ થાય છે. અને કર્મ ક્યાં સુધી ઊભું રહે? ફલ આપે ત્યાં સુધી. ફલ આપી દીધું એટલે કર્મ પાછું તિરોહિત થયું. ફલ આપવા સુધી કર્મ રહે પ્રકટ, પછી એ કર્મ તિરોહિત પાછું એ મૂળ રૂપમાં, સર્વસાધારણ રૂપ તો એ કર્મનું અક્ષરાત્મક છે જ, એમાંથી પ્રકટ થયું. પંખો ચાલુ કર્યો એટલે હવા આવી, પંખો બંધ કરી દીધો, પાછું એ હવા કાંઈ બંધ નથી થઈ. એ તો છે જ પ્રકટ. એનું રૂપ જે હતું એ પંખો બંધ થઈ ગયો, કર્મનું ફલ આપી દીધું એટલે કર્મ પાછું એના એ વ્યાપક રૂપની અંદર જે હતું એ કર્મ એમાં સ્થિત થઈ ગયો. ત્યાં સુધી કર્મ ઊભું રહ્યું ને, ત્યાં સુધી રહે. ફલ આપીને એ તિરોહિત થાય. જ્યાં સુધી ફલ ના આપે ને ત્યાં સુધી ઊભું રહે. સંચિત, ક્રિયમાણ અને પ્રારબ્ધ. સંચિત છે એ જ્યાં સુધી સંચિત છે એ જ્યાં સુધી પૂરું નહીં થાય. આ લિંગ દેહની સાથે વાત થઈ હતી કે લિંગ દેહની સાથે જાય છે કર્મ, બધા જાય છે, પણ જ્યાં સુધી ફલ નહીં મળે લિંગ દેહથી પણ ભોગવાઈ જાય કર્મ, પછી કર્મ એ પૂરું થયું. સંચિત તો ત્યાં સુધી જ છે એમ. પછી ભોગવવાના, પછી એને બંધાતા નથી કર્મથી. કારણ કે આપણે જેમ કાલથી બંધાતા નથી એમ કર્મથી પણ આપણે બંધાતા નથી. શું કામ નથી બંધાતા? કારણ કે આપણે કર્મને નિયામક માન્યો નથી, કૃષ્ણને નિયામક માન્યો. એટલે મેં ગયા વખતે આની ચર્ચા કરી દીધી છે. કાલ અને કર્મની બાબતમાં મેં ગયા વખતે કહી દીધું છે કે આપણને કર્મ બંધન શું કામ નહીં, કાલનું બંધન કેમ, એનાથી પર કેવી રીતે આપણે છીએ? કારણ કે આપણે એને પોતે નિયામક માનતા નથી, કૃષ્ણને નિયામક માનીએ છીએ. હવે આપણને કોઈ દુઃખ આવ્યું તો આપણે માનશું કર્મને કારણે છે એમ નહીં માનીએ આપણે. ભગવદ ઈચ્છા, મારા કર્મનું ફલ છે. હવે પ્રભુને કર્મનું ફલ ભોગવાવું છે તો કર્મનું ફલ ભોગવાવે છે, પણ નિયામક કર્મને નથી માનતા આપણે, પ્રભુને માનીએ. સારું કર્મ કરશું સારું ફલ મળશે, ખરાબ કરશું ખરાબ ફલ મળશે, એમાં આપણે બંધાતા નથી. કારણ કે આપણે કર્મનું ફલ જોતું જ નથી. કર્મનું ફલ આપણે જોતું નથી. આપણે ત્યાં સંધ્યાવંદન કરીએ છીએ ને, બ્રાહ્મણ તરીકે સંધ્યાવંદન કરીએ છીએ તો કૃતાનેન પ્રાત સંધ્યાખ્યેન કર્મણા ભગવાન ગોપીજન વલ્લભ પ્રિયતામ. તો આ સંધ્યા કર્મ ને સંધ્યાને કારણે મને જે ફલ ન જોઈએ પણ ભગવાન પ્રસન્ન થાવ, બસ એટલું જ જોઈએ. એ કર્મ કરી પ્રભુને સમર્પિત કરી દીધું. કૃતાનેન પ્રાત સંધ્યાખ્યેન કર્મણા ભગવાન ગોપીજન વલ્લભ પ્રિયતામ. સંકલ્પ કરી ત્યારે પ્રેમ કે મમોપાદ દુરિતક્ષય દ્વારા ગોપીજન વલ્લભ પ્રીત્યર્થ પ્રાત સંધ્યામ ઉપાસિષ્ય.
હું આ સંધ્યા કરું છું પણ ભગવાનની પ્રીતિ માટે કરું છું, કે મને આનું કર્મનું ફળ મળે, કે બ્રહ્મ તેજ સમૃદ્ધિ થાય, કે એના માટે નહીં, પણ મારું આ બ્રાહ્મણ તરીકેનું કર્મ નિભાવીશ એનાથી મારા ભગવાન પ્રસન્ન થાવ. તો પ્રાતઃ સંધ્યાખ્યન કર્મણા ભગવાન ગોપીજનો કોઈ દાન કરશું તો દાનનું ફળ લેવા માટે જરા મકર સંક્રાંતિ જે દાન કર્યું એ દાનનું આપણને ફળ મળે તો આપણે પાસે કર્મથી બંધાશું. તો આપણે શું કહીએ છીએ? ભગવાનની પ્રસન્નતા માટે દાન કર્મ કરું છું, કારણ કે શાસ્ત્ર છે ભગવાનની આજ્ઞા છે ને એ દાન કર્મ કરવાથી પ્રભુ પ્રસન્ન થાવ. ગોપીજન વલ્લભ પ્રીત્યર્થ, દાન પણ ગોપીજન વલ્લભ પ્રીત્યર્થ કરીએ છીએ આપણે. અરે દાન કરીને એનું ફળ ભોગવવું નથી. જો પુણ્યનું ફળ ભોગવવું તો પછી પાપનું ભગવાન તૈયારી રાખવી છે. આ પાપ પુણ્ય બેમાં બંધાવવું, કારણ કે સારું સારું લેવું, પુણ્યનું ફળ લેવું છે ને પાપનું નથી ભોગવવું. તો આપણે બેમાં બંધાવવું ન હોય તો બધું જ પ્રભુને સમર્પિત કરવું. અને કંઈક આપણા ભોગ હોય, પ્રારબ્ધ આપણને પ્રભુ ભોગવવા ઈચ્છતા હોય તો આપણે એમ નથી કર્મ આપણને ફળ આપે છે એમ આપણે નથી માનતા, પણ ભગવાનની ઈચ્છા છે એટલે ભોગવીએ છીએ. ભગવાનની ઈચ્છાને નિયામક આપણે માનીએ. ભગવદ ઈચ્છા વિવેકસ્તુ હરિહિ સર્વમ નિજેચ્છાતઃ કરીષ્યતિ, વિવેકસ્તુ હરિહિ સર્વમ નિજેચ્છાતઃ કરીષ્યતિ. તો એ આપણો વિવેક છે. તો કર્મ આપણને બંધન, કારણ કે કર્મને આપણે બંધન માન્યું નથી. કર્મને સારા કર્મ માટે પણ આપણે એનું ફળ ભોગવવું નથી, ખરાબ કર્મ પણ આપણે પ્રભુની ઈચ્છા તો બે ભોગવશું, પણ આપણે સારું કર્મ કરીને સારું ફળ ભોગવવાની ઈચ્છા આપણે રાખતા નથી. એને આપણે અન્યાશ્રય માન્યો છે. જો બીજા કોઈ ફળની કામનાથી કાંઈ કર્મ કરીએ તો એને આપણે અન્યાશ્રય કહીએ છીએ, કારણ કે આપણે ભગવાનનો આશ્રય છોડી અને આપણા કર્મનો આશ્રય આપણે કરી રહ્યા છીએ. એટલે ભગવાન ગીતાજીમાં પણ એક સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ પ્રજા, એની અંદર ભગવાન એ જ કહે છે કે ધર્મને છોડવા નથી કહેતા. સર્વ ધર્માન પરિત્યજ્યમાં ધર્મને છોડવા નથી કહેતું, પણ ધર્મનું જે અભિમાન જે છે, સાધનોનું જે અભિમાન છે એને છોડવાનું કહે છે ભગવાન. ધર્મ છોડીને કેવી રીતે રહી શકાય? તો ભગવાનની શરણે જવું એ ધર્મ છે, એ છોડી દેવો જોઈએ. સર્વધર્માન પરિત્યજ્ય. પણ ધર્મો એટલે કે સાધનોનું અભિમાન, સાધનત્વેને એને માનવું કે આ સાધનથી આ ફળ હું મેળવી લઈશ, એવા પ્રકારના અભિમાનનો ત્યાગ કરી દેવો. સર્વધર્માન પરિત્યજ્ય, એવા સાધના અભિમાનનો ત્યાગ છે. ધર્મનો ત્યાગ નથી, પણ એના અભિમાનનો ત્યાગ છે કે આનાથી આ ધર્મોથી મારું આ કામ થઈ જશે, મારો ઉદ્ધાર થઈ જશે એમ માનવું, એનો ત્યાગ. પ્રભુના શરણથી જ થશે. હું મારા કર્મોથી થઈ જાય, મારી સાધનાથી થઈ જાય એમ માનવું જે છે એ આપણે ત્યાં, એ આપણે પ્રભુને સમર્પિત કરીને કર્મ કરવાનું આ સિદ્ધાંત છે. શરણાગતિનો સિદ્ધાંત જ આ છે. તોય આપણે છૂટતું નથી. આપણે કાલના ક્લાસમાં મેં કીધું ને, મારો ક્લાસ ને તારો ક્લાસ. હવે ક્લાસ તો ક્લાસ મારો થઈ ગયો, તારો ક્લાસ ને મારો. ફલાણા ભાઈનો સત્સંગ, ઢીકણા ભાઈનો સત્સંગ. ક્યાં ને ક્યું આ બધું સર્વધર્માન પરિત્યજ્ય, બધા સાધના અભિમાનનો ત્યાગ કરતા આ પાછું બીજું અભિમાન છે. આ અભિમાન ઊભું રહી ગયું પાછું. તો એકમાં છૂટીને બીજાનું અભિમાન થાય. અમને કોઈ વાતનું અભિમાન નથી એનું અભિમાન થાય પાછું. બધાને અભિમાન, પણ અમને કોઈ વાતનું અભિમાન નથી એનું અભિમાન. આ છોડતું નથી. એટલે એવું છે કે અમને કાંઈ અભિમાન નહીં, બધા અભિમાની, અમે અભિમાની નહીં. એ પાછું અભિમાન છે. એ એક પ્રકારનું અભિમાન કે અમે અભિમાની નથી, એનું પાછું અભિમાન છે. એટલે સમજી લેવાની વાત છે કે આપણે બધા સાધના અભિમાનનો ત્યાગ કરીને શરણાગતિ ગ્રહણ કરી તો આપણા ક્ષુદ્ર અભિમાન પાછા ઊભા રહી જાય છે. મોટા મોટા અભિમાન છોડી દઈએ છીએ આપણે, ધર્મોનું અભિમાન, સાધનોનું અભિમાન છોડીએ છીએ, આ ક્ષુદ્ર અભિમાનમાં ફસાઈ જાય પાછા. એટલે ઉપરથી આપણી ગતિ પાછી એ જ છે. એટલે ચામાચીડિયું જે છે ને ખૂબ ફરે, આમ એટલું ગતિથી ફરે પાછું ઊંધું લટકાઈ જાય. લટકવાની ગતિ તો ઊંધી જ પાછી. બધું છોડી દીધું, બધા સાધના અભિમાન છોડીને ખૂબ ચક્કર મારે, ખૂબ ચક્કર મહાપ્રભુના ગ્રંથોમાં ચક્કર મારીને પાછું ઊંધું લટકાઈ જાય. પાછું ઊંધું રે તો ઊંધું જ. ચક્કર મારીને પાછું હતો ત્યાં ને ત્યાં બીજું કંઈક અભિમાન ઊભું કરે, અહીંયા કંઈક નવું ઊભું કરે. આ ક્લાસ ને ઓલો ક્લાસ, ફલાણા સત્સંગ, ધીકનો સત્સંગ, ફલાણા સૃષ્ટિ ધીકની સૃષ્ટિ. એટલે ઓલો પત્ર મને આવ્યો ને એમાં લખ્યું તમારા ચેલકાઓ આમ કરે. મારા કોઈ ચેલા જ નથી. તો ચેલકા મારા કોઈ ચેલકા છે નહીં તો શું કરવું? હું કોઈને ચેલા બનાવતા જ નથી. મેં કીધું હવે મહાપ્રભુજીના, અમે મહાપ્રભુજીને ચેલા છે, બાકી બધા મહાપ્રભુજીના સેવકો છે. એમાં લખ્યું તમારા ચેલકાઓ ચેલકી હો. અમારો કોઈ ચેલકા ચેલકી કોઈ છે નહીં.
બહાદુર તો છે જ ને ભાઈ. એક તો મેં કીધું ચેલકા ચેલકી અમારા, અમે તો એવું અભિમાન રાખતા નથી કે અમારા ચેલકા ચેલકી છે. આમ તો દીક્ષાદાતા નથી હોતા. દીક્ષાદાતા અમારી પાસે જેટલા આવે છે મોટા બીજાના જ હોય છે. દીક્ષાદાતા બીજા કોઈક ના, એના દીક્ષા ગુરુ કોઈક બીજા હોય, મોટા ભાગે એ જ આવે છે અમારે. તો એ અભિમાન નથી કે અમારા દીક્ષા આપેલા છે, એવાય નથી. એ બહુ લિમિટેડ છે. તો હવે કેનું અભિમાન કરવું? ખોટે ખોટે પણ બીજાને એવું લાગે કે અભિમાન હશે કે આ બધા ચેલકા ચેલકી અમારા છે. કોઈ અમારા ચેલકા ચેલકી નથી, એકે નથી. મહાપ્રભુજીના સેવક થવાનું આપણે બધાએ. મહાપ્રભુજી એમ કહે કે કૃષ્ણના સેવક થવાનું છે. મહાપ્રભુજી કહે કે મારા નહીં, કૃષ્ણના સેવક થવાનું. અને કૃષ્ણને સમજવા માટે આપણે આ બધો પ્રયત્ન કરીએ છીએ, કોઈ ચેલા ચેલકી બનાવવા માટે નહીં. ચેલા ચેલકી બનાવવા તો બનાવવાવાળા ઘણાય છે. ચેલા ચેલકીઓ નિમવાવાળા ઘણાય છે. એટલે આવી કોઈને ભ્રમણા થતી હોય કે ચેલા ચેલકી એકે નથી બધા. હા હા, એ તો બહુ ચાલ્યા જ કરાવી કથા. તો આ તો વાત છે આપણે કે કર્મનો અભિમાન, સાધનોનું અભિમાન, એ બધા અભિમાન છૂટતા છૂટતા કંઈક નવા બીજા અભિમાન, ઓલું બધું અભિમાન છોડી દીધું, કંઈક બીજું ઊભું કર્યું. આમાંથી છૂટતા નથી. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ. કેવલ કૃષ્ણની શરણાગતિ એ જ ઉપાય છે, સાધનાભિમાનનો ત્યાગ. એટલે કર્મનો પણ આપણે એને કર્મનો અભિમાનનો ત્યાગ કરવાનો છે. એટલે કર્મ જે છે એ શું છે એના સ્વરૂપને સમજી લે તો અભિમાન આપોઆપ છૂટી જશે. કે કર્મ પોતે સ્વતંત્ર ફલદાયક થોડું છે. પ્રભુ જે એ અક્ષરાત્મક એનું એક રૂપ છે આ કર્મનું. અને એટલે આપણે પ્રભુને નિયામક માનતા, કર્મને પણ નિયામક માનતા નથી. એવમ કાલમ નિરૂપ્ય કર્મ નિરૂપયતિ. એવમ કાલમ નિરૂપ્ય કર્મ નિરૂપયતિ વિધિષેધ પ્રકારેણ ઇતિ. વિધિષેધ પ્રકારેણ યહ ક્રિયાશક્તિરુદ્ગતઃ તત્કર્મમ પ્રકટમ યાવત તાવત ફલ સમાપનમ. એટલે પત્રમાં એમ લખ્યું છે કે હું ક્લાસમાં અમુક લોકોને કારણે, તમારા ચેલકા ચેલકીઓને કારણે, એમાં 5 ચેલકીઓ મુખ્ય છે, એનું એક એકનું વર્ણન કરવામાં આવશે ધીરે ધીરે. તો ભાઈ જે હોય 5 હોય, જે ચેલકા ચેલકી આપણા તો એકે નથી. પણ છતાંય કે હું યુટ્યુબમાં જે લાઈવ આવે એમાંથી ક્લાસ બરાબર એટેન્ડ કરું છું હું. તો મેં ક્લાસ એટેન્ડ કરતા હોય તો કહી દઉં કે ચેલકા ચેલકી કોઈ નથી. અને તમને પણ ગમે ત્યારે ક્લાસમાં કોઈનો ક્લાસ નથી. મહાપ્રભુજીના ગ્રંથ જેને પણ ભણવા હોય ક્લાસમાં આવી શકે. કોઈ એડમિશનની ફી નથી, કોઈ એડમિશનનું કોઈ અહીંયા કોઈ સ્ટાન્ડર્ડ નથી, અને કોઈનો ક્લાસ નથી, કોઈ આમાં મોનિટર નથી, કે કોઈ આમાં મુખ્ય અધિકારી નથી. કેવલ મહાપ્રભુજીની છત્રછાયામાં બેસીને આપણે બધાએ ભણવાનો પ્રયત્ન કરીએ છીએ. મારોય નથી, મારી આમાં મુખ્યતા નથી. મહાપ્રભુજીના ચરણમાં બેસીને જ આપણે બધાએ કરવાનું છે. એટલે કોઈ ભ્રમણા રાખવી નહીં. કોઈને કારણે અંદરો અંદર વાંધા હોય તો અહીં કંઈ વાંધાની જરૂરિયાત નથી. કોઈ તમને કાંઈ કહેશે નહીં. આનંદથી તમે આવીને ગ્રંથ અધ્યયન કરવું તો આવી શકો છો. આમાં કોઈ ચેલકા ચેલકી જે બહાર તમને જે કાંઈ હેરાન કરતા હોય તો ભલે કરે, પણ અહીં નહીં કરે. તો અહીં કોઈ તમને હેરાન નહીં કરે. અને ભણવું હોય તો આવી શકો છો, પણ ભણવા માટે, બીજી પ્રવૃત્તિ કરવા માટે નહીં. ભણવા માટે ગમે આવી શકે છે. જે વિરોધી છે એને હું તો કહું છું, આવીને તમે ગાળ દેશો તો હું સાંભળી લઈશ, પણ તમે અંદર આવીને ગાળ દો. વિરોધી હોય ને ગાળ દેવી હોય, બહારથી ખૂબ દે છે, પણ મેં કીધું તમે સભામાં આવીને દો, હું સાંભળીશ શાંતિથી. ગાળો દઈ લે પછી પૂછ્યું હવે શું કરવું બોલો. ગાળો દઈ લેશો પછી હું કહે હવે શું કરવાનું છે બોલો. પણ અંદર આવીને ગાળ દો, આવીને ગાળ દઈ દો, કાંઈ ચિંતા નહીં. વાત બહાર બેઠા બેઠા તો શું કરી શકે? આપણે પુરુષોત્તમ નથી, નકર વ્યાપક રૂપ પ્રકટ થઈને જ્યાં ગાળ દે ત્યાં પ્રકટ થાઉં એવો પુરુષોત્તમ તરીકેનું સામર્થ્ય હોય તો થઈ શકે. પણ એવું નથી. એટલે સામે આવો ને ગાળ દે તો આપણે સ્વીકારીએ છીએ, ગાળે સ્વીકારીએ છીએ, પણ સામે આવી જાઓ ને, આવી જવું જોઈએ સામે. કોઈ ચિંતાની વાત નથી. ભણવું હોય એ બધા જ લોકો આવી શકે છે, ભણવા માટે આવી શકે છે. એમાં કોઈની વર્ગની પ્રમુખતા નથી, કોઈ આમાં અધિકારી નથી, કોઈ મોનિટર નથી. ક્લાસનો મોનિટર હોય ને એવો કોઈ રાખ્યો નથી કે એ કેમ થાય, કોઈ નહીં. જેને એવી કોશિશ કરી એને મેં ના પડતી, ભાઈ એ નહીં થઈ શકે, કોઈ આમાં મુખ્ય વક્તા નહીં બની શકે. મારાથી થાય એટલું કરવા માગું છું. હું કોઈને કાર્યભાર સોંપવા આપવા માંગતો નથી. ઘણાએ એવું ઈચ્છા વ્યક્ત કરી હતી કે આ બધે પહોંચી શકતા નથી, થોડુંક અમે સંભાળે. મેં કીધું મારાથી પહોંચાય એટલું જ કરવું છે. પછી ગેરંટી મારે કેમ લેવી કે આપણે નિમેલા અધિકારી શું કરે એની મારે ગેરંટી કેમ લેવી? કોઈ વહીવટ નથી, કોઈ પૈસાનો વહીવટ નથી, કાંઈ નથી. કાંઈ ચિંતા ન ફંડ ન ફાળો ન કાંઈ. ભણવા માટે આવું છૂટ છે, ગમે ત્યારે છૂટ છે. ઘરે આપણે ત્યાં જ ચાલુ છે કાર્યક્રમ કે તમારે ભણવા માટે આવ્યો તો મારા ટાઈમિંગ છે એ સવારે 7:30થી શરૂ થઈ જાય તો 7:30થી 9 સુધી જે પણ આવવું આવી શકે. સાંજના 3:30થી 5:30 સુધી, અને રાત્રે 9 થી 1 સુધી ગમે ત્યારે આપણો ટાઈમિંગ ભણવાનો. રાતના 9 થી 1
12 થી 1 ભણવું હોય તો છૂટ, 1 વાગ્યા સુધી હું હોઉં છું, પણ બીજી પ્રવૃત્તિ કોઈ આપણે કરતા નથી, એના સિવાયની કોઈ પ્રવૃત્તિ કરતા. અને કોઈને કાંઈ આ લાઈવ સાંભળતા જ કહી દઉં કે ચિંતા કરતા નહીં, આનંદથી ભણવા આવી શકો છો. કોઈ આમાં મુખ્ય કોઈની પ્રધાનતા છે નહીં, કોઈ મુખ્ય ચેલા નથી. અને આપણે ગ્રહસ્થી છે એટલે ચેલા પાછળ નિમવાની કોઈ હોય કે કદાચ પાછળથી કોઈ ઉત્તરાધિકારી નિમી દે. એ સંન્યાસીઓમાં એવું હોય, સંન્યાસીમાં ચેલામાં બનવા માટે લાઈન લાગે, કારણ કે એમાં તો વંશ વારસ તો હોય નહીં, બાપુ પછી કોણ મહંત થાય, તો એના માટે ચેલા બનવા માટે લાઈન લાગતી હોય, કારણ કે એના પછીનું ગાદી સ્થાન એને મળવાનું હોય. આપણે પાછા ગ્રહસ્થી છીએ એટલે સંન્યાસી છીએ ને એટલે ચેલકાવાની જરૂર પડે કે પાછળથી નિમવો પડે ને ચેલો. ગ્રહસ્થીને કઈ જરૂર હોય નહીં. સિદ્ધાંત વાળા તો મોટી માથાકૂટ છે. એટલે એ અભિમાન મોટું છે. શું અમે સિદ્ધાંત વાળા, એનું અભિમાન બધું મોટું છે. એ માથાકૂટ ઓલા કરતા વધારે મોટી માથાકૂટ છે. આ તો એ તો અદ્ભુત લીલા છે. એ તો ઇનકી વાર્તા કહાં થઈ ગઈ. એને આખો ગ્રંથ લખાય એવી વાર્તા છે, બી 84-252. એ તો અલગ કથા છે આખી. વિધિ છેદ પ્રકારેણ, આ કર્મ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા શું છે? વિધિ, કરવાનું કર્મ, અને નિષેધ, ખોટું કર્મ, સારું કર્મ. ઊંચ નીચ ભાવ જે છે એ વિધિ છેદ પ્રકારે, કોઈ નિષેધ છે, કોઈ વિધિ છે. આ કરવું જોઈએ, આ કરવાની આજ્ઞા છે એ વિધિ છે, અને નિષેધ જે છે જે ન કરવાનું, જેમ કે બ્રાહ્મણોની હત્યા ન કરવી એ નિષેધ છે. અને કંઈક વિધિ મુક્તિ કહેવાયેલી વાત છે, યજ્ઞ કરો વગેરે, એ વિધિ મુક્તિ કહેવાયેલી વાત, કેટલી નિષેધ મુક્તિ કહેવાયેલી વાત છે. તો વિધિ છેદ પ્રકારેણ, સારું કર્મ, ખરાબ કર્મ, કરવાનું ને ન કરવાનું કર્મ, એના દ્વારા ક્રિયાશક્તિ ઉદ્ગત. આ ક્રિયાશક્તિ છે, કર્મમાં પણ એ ક્રિયાશક્તિ પ્રકટ થાય છે. આ ક્રિયાશક્તિ કર્મના રૂપમાં ઉદ્ગત, આ ક્રિયાશક્તિથી આ પ્રકટ કરવામાં આવે છે. વિધિષેધ પ્રકારથી ક્રિયાશક્તિ ઉદ્ગત, એટલે ક્રિયાશક્તિથી આ પ્રકટ થાય છે. તત્કર્મ પ્રકટમ, આ કર્મ ક્યાં સુધી પ્રકટ રહે છે? તો પ્રકટ શબ્દ છે, કર્મને ઉત્પન્ન કરવાનું નથી પણ પ્રકટ છે. કર્મ તો અક્ષર છે, એમાંથી તમે કર્મને પ્રકટ કર્યું, એ વિધિષેધ પ્રકારથી કર્મ પ્રકટ થયું. ક્યાં સુધી કર્મ પ્રકટ રહેશે? યાવત ફલ સમાપનમ, જ્યાં સુધી પોતાનું ફલ નહીં આપી દે, પછી આ બીજા દેહથી પણ ભોગવવું પડશે. જ્યાં સુધી ફલ પૂરું નહીં થયું હોય તો બીજા દેહથી પણ એ કર્મને એ સંચિતના રૂપમાં પાછું આવે છે સાથે. ઘણા કહે છે કે આ જન્મ તમે કોઈ ખરાબ કામ કર્યું નથી. કેમ? તો ભાઈ આજે જન્મ જન્માંતરની વાત છે, આમાં કોઈ આ જન્મની કંઈ વાત નથી. કોઈ પેલા જન્મના કોઈ છે તો શું કરવું? ભોગવી લેવા, આમ ફાયદો છે, કારણ કે ભોગવાય ત્યાં સુધી ઊભું રહેશે, પછી નિવૃત્ત થઈ જશે. તો પ્રભુ ઈચ્છા રાખતા હશે, આપણે શરણાગત છીએ તો પ્રભુ ઈચ્છા રાખતા હશે કર્મ ફળ ભોગવાય તો ભોગવવા દેવું, સાક્ષીવત થઈને કર્મ ફળ ભોગવાય રહ્યું. સાક્ષી કર્મ એક વ્યાપક એક છે, જેમ અક્ષર એક છે, એમાંથી કેમ અલગ અલગ રૂપ પ્રકટ થાય છે, નામ રૂપ અલગ અલગ પ્રકટ થાય, એમ અક્ષર એક અક્ષર રૂપ તો એક અક્ષર, આખું કર્મ એક જ છે. એ કર્મની અંદરથી તમે કંઈક પ્રકટ કરો છો, એ પોતાનું કર્મ થઈ જાય. એમ આપણી ક્રિયાશક્તિથી એ પ્રકટ કરવામાં આવે વિધિષેધ પ્રકાર, સારું કર્મ અને ખરાબ કર્મ. કર્મ એક અખંડ છે, અક્ષર, એમાંથી કંઈક ને કંઈક આ કર્મ આપણે પ્રકટ કરતા હોઈએ છીએ. હવાના ઉદાહરણથી સમજી જાઓ. હવા છે, પંખાથી આપણે એને પ્રકટ કરીએ છીએ. પંખો આપણે હાથેથી આમ ચલાવીએ ને, ક્રિયાશક્તિ કરી તો હવા આપણે પ્રકટ કરી. તો આ હવા ક્યાં સુધી આવશે આપણને? જ્યાં સુધી પંખો ચાલશે. હાથેથી ચલાવીએ તો આપણે બરાબર ખબર પડે કર્મ કેમ પ્રકટ થયું. હવા થોડી પ્રકટ કરી જ આપે. કર્મ તો આખું એક જ છે, હવા આખી એક જ છે. એમાંથી જ્યાં તમે એને પ્રકટ કરો ત્યાં એ પ્રકટ થાય. અક્ષર એક, કર્મ સાધારણ કર્મ તો એક જ છે, એમાંથી બધા જ પોતપોતાના કર્મો પ્રકટ કરતા હોય છે. દરેકની ક્રિયાશક્તિથી એ પ્રકટ થતું હોય છે. કાલ જે છે એ બધા માટે કોઈ એને પ્રકટ કરવાની જરૂર હોતી નથી, આપોઆપ ચાલે છે. કર્મનું સ્વરૂપ કેવું છે કે ક્રિયાશક્તિથી એને પ્રકટ કરી શકાય છે. પ્રકટ કરવાની ને તિરોહિત કરવાની જ વાત છે. બાકી કર્મ તો રહે જ છે, પણ એ આ ચેતન જીવ જે છે એને આધીના કર્મની ગતિ થઈ જાય છે, કારણ કે કર્મ એ પ્રકટ કરતો હોય છે ચેતના દ્વારા. કર્મ તો છે જ ને, દરેક કર્મ તો છે જ, ક્રિયારૂપ જ છે, ક્રિયાશક્તિ. આખી વ્યાપક ક્રિયામાંથી આ પ્રકટ થતી અલગ અલગ ક્રિયાઓ, કે મેં આ કર્મ કર્યું એટલે
એ કર્મ તમે એટલા ભાગનો અંશ તમે પ્રકટ કર્યો. કર્મ મૂળ અક્ષરાત્મક કર્મ છે, એમાંથી તમે આ કર્મ પ્રકટ કર્યું. જ્ઞાન ઈચ્છા પ્રયત્ન દ્વારા એનાથી એની ક્રિયાશક્તિથી જે પ્રકટ થયું એ કર્મ થઈ ગયું. કર્મનું એક સાધારણ રૂપ અક્ષરાત્મક છે, એમાંથી આ પ્રકટ થતા અંશાત્મક રૂપો છે. જેમ કે આપણે પૃથ્વી એક પ્રકટ થયેલી છે, એમાંથી ઘડા વગેરે બને છે કે બધા અલગ અલગ રૂપો પ્રકટ થાય છે અને તિરોહિત થાય છે. પૃથ્વી રૂપ તો એનું એમને જ રહે છે, એમાંથી કોઈક ને કોઈક રૂપ પ્રકટ થાય, તિરોહિત થાય. એમ કર્મનું પણ એવું છે કે જ્યાં સુધી કર્મ ફલ નહીં આપીએ ત્યાં સુધી એ કર્મ રહેશે, પછી કર્મ એ પાછું એ અપ્રકટ થઈ જશે. પ્રકટ ને અપ્રકટ થવા જેટલું જ છે કર્મ. કર્મ તો ભગવાનનું એક રૂપ છે, કર્મ પણ એક ભગવાનનું રૂપ છે. કાલ તો એમ ભગવાનનું રૂપ છે અક્ષરાત્મક, એમ કર્મ પણ એક અક્ષરાત્મક રૂપ છે. કર્મ તમે ક્યારે કરી શકો છો કે એક કર્મ અક્ષરના રૂપમાં એક કર્મ છે, એના કારણે કોઈ ક્રિયાશક્તિથી આપણે કર્મને પ્રકટ કરી શકીએ. કર્મ એક છે અક્ષરાત્મક રૂપ છે, એટલે કર્મ કરી શકાય છે. જેમ દયારામભાઈ કહે છે કે રેતીની અંદર તેલ છે, નીકળે છે એમાં છે. તો કર્મ એક આખી વ્યવસ્થા અક્ષરના રૂપ છે. કર્મ અક્ષરનું રૂપ છે, અક્ષરનું એક રૂપાંતર છે. કાલ, કર્મ અને સ્વભાવ. કાલ જલ્દી સમજાય જાય, કર્મ જલ્દી સમજાતું નથી. કાલ સમજાય જાય, ચાલો કાલ છે, પણ કર્મ જે છે એ કર્મ આખું અક્ષરાત્મક રૂપ તો છે જ, અને આપણે જ્ઞાન ઈચ્છા પ્રયત્નથી શું કરીએ છીએ, એને પ્રકટ અપ્રકટ કરીએ છીએ, બસ એટલું છે. કર્મ તો છે જ, એ કર્મમાંથી આપણા કર્મો પ્રકટ થઈ રહ્યા છે, અને જ્યાં સુધી ફલ ન આપી રહીએ ત્યાં સુધી એ એક્સટેન્ડ એ સ્થિત રહે છે, પછી અપ્રકટ થઈ જાય બધા. રૂપાંતરંતુ તસ્ય વૈથી અનુવર્તતે. આ બીજું એક રૂપાંતર છે. યથા કાલો રૂપમ અક્ષરસ્ય, જેમ કાલ અક્ષરનું રૂપ છે એમ કર્મ આપી, કર્મ પણ અક્ષરનું જ રૂપ છે. પરમ એતાવાન વિશેષ. કર્મ કરતા કાલ કરતા કર્મ કેમ જુદું છે થોડું, તો કહે છે કાલ સ્વત એવ પ્રકટ. કાલ તો સ્વતઃ પ્રકટ છે, અને કર્મ જે અયંતુ પુરુષે હિ વિધિ નિષેધ પ્રકારેણ પ્રકટીક્રિયતે. વિધિ અને નિષેધના પ્રકારથી કર્મોને કોઈ પુરુષ પ્રકટ કરે છે, કોઈ જીવાત્માના જે અભિમાન દ્વારા કર્મો એ પ્રકટ થતા હોય છે. અતઃ કાલાપેક્ષયા લોકાનામ હિતાહિત પ્રદાન. જો કર્મ અક્ષરનું રૂપ ન હોય તો કર્મનું ફલ ભોગવવાનું આવતું જ નથી ને. કારણ કે કર્મનું ફલ તમારે ભોગવવું પડે છે, કારણ કે અક્ષરાત્મક છે એટલે. નહીં તો કર્મ કર્યું ને પૂરું થયું, ફલ કાંઈ છે જ નહીં, પછી કાંઈ ભોગવવાનું આવતું જ નથી. તો ચારવાક મત પાછો ઊભો રહી ગયો ને. ચારવાક મત તો એમ જ કહે છે ને કે ક્યાં પાછું બીજો જન્મ છે તો તમારે ઋણ ચૂકવવા આવવું પડશે. ઋણમ કૃત્વા ઘૃતમ પિબેત ભસ્મીભૂત છે દેહસ્ય પુનરાગમના કુતઃ. ખાઈ પીને મજા કરો ને બીજો દેહ આજ કાંઈ છે જ નહીં. આ દેહ મેળવ્યું એમાં જે સુખ મેળવા જાય એ જ સુખ છે, પછી કાંઈ સ્વર્ગ નરક કાંઈ છે નહીં. આ શ્યામ માનવ કહે છે, એ શ્યામ માનવ આ જ કહે છે. હવે કર્મ ફલ આપે છે કેવી રીતે? અક્ષરાત્મક છે એટલે ફલ આપવા સુધી ઊભું રહે છે કર્મ. નહીં તો આ કર્મ કર્યું ને ફલ કાંઈ છે જ નહીં, વાત પૂરી થઈ ગઈ. કર્મ ઊભું છે. આપણે એ સિદ્ધાંત કેમ આવ્યો છે? આ અક્ષરાત્મક હોવાને, એની પાછળ આ અક્ષરાત્મક હોવાનો સિદ્ધાંત છે. કર્મ તમને અનેક જન્મ સુધી ભોગવવા પડે છે એમ કહે છે ને. શું કામ? એનું અક્ષરાત્મક આ રૂપ છે, એક્સટેન્ડ થઈ રહ્યું છે. નકર તો કર્મ કર્યું આપણે મરી ગયા, કર્મ બધા પૂરા થઈ જવા છે ને. શું કે સજીવ સૃષ્ટિની અંદર કોઈ પણ જન્મ ધારણ કરે એટલે એના હાથમાં એનો લિંગ જે જળવાયેલો હોય ને એની અંદર એનો સ્ટોપ થતો જાય. એ તો છે જ ને. આ જન્મમાં ભોગવવા પડે તે પછીના જન્મ. એ તો કહું લિંગ દેહમાં કર્મ આવે, એક્સટેન્ડ શું કામ થાય છે કે કર્મ એમાં રહે, સ્ટોરેજ. કર્મ એની અંદર એ રહે જ્યાં સુધી પૂરું નહીં ફલ આપી દે ત્યાં સુધી એ એક અક્ષરાત્મક રૂપ હોવાથી શું છે એ લિંગ દેહ સાથે સંબંધિત સંચિત કર્મો સંચિત, એ જ વાત કે એ સંચિત છે.
એ આપણો શાસ્ત્રનો સિદ્ધાંત છે. અંગ્રેજી કહે છે એ શાસ્ત્રનો સિદ્ધાંત, સાચી વાત. કે સંચિત કર્મ જે છે એ બીજા દેહમાં ભોગવવા પડતા હોય છે. લિંગ દેહ છૂટશે ત્યારે આ બધું પૂરું થશે. લિંગ દેહ છૂટી જશે પછી એ સંપૂર્ણ મુક્તિ થઈ જશે. લિંગ દેહ હોય ત્યારે લિંગ દેહ પણ છૂટી જાય છે મુક્તિમાં. લિંગ દેહ પણ આ કર્મોને કારણે જ ઊભો છે. પછી લિંગ દેહ પણ છૂટી જાય છે અને મુક્ત થઈ જાય છે જીવાત્મા. જીવાત્માની અંદર લિંગ દેહમાં પુરાયેલો છે જીવાત્મા. પછી એમાંથી મુક્ત થાય ત્યારે એ લિંગ દેહ પણ નીકળી જાય, કોઈ દેહનું આવરણ નહીં રહે અને કેવળ અક્ષર રૂપ થઈ જશે. એ એની મુક્તિ છે જીવાત્મા. હા હા ત્યારે હા ભગવદ ગીતામાં ચતુર્થાધ્યાયમાંથી આપણે વાત કરી કે કર્મણી છે અકર્મ અને અકર્મણી છે કર્મ ય પશ્ય સબુદ્ધિમાન મનુષ્ય છે. કર્મ કૃત કરી દીધું છે. એટલે પાછો પ્રશ્ન ઉપર કર્યો કે કર્મણોપી બોધવ્યમ વિકર્મણોપી બોધવ્યમ અકર્મણોપી બોધવ્યમ ગહનો કર્મણા કરતી એમાંથી એમ કે જે એ બધી વાત છે ને એની અકર્મમાં કર્મ અને કર્મમાં એ અકર્મ જોવું એ શ્રેષ્ઠ છે. એટલે એનું મૂળ તો અક્ષરાત્મકતા છે ને. આખો આ સિદ્ધાંત કર્મની પાછળ આ મૂળ આ બેઝ છે કે ઈ એક રૂપાંતર જે આપણે આ સમજી જશું તો એ સમજાઈ જશે કે શું કહેવાય કર્મના ગહનો ગતિ એ શું છે, કે કર્મનું મૂળ સ્વરૂપ શું છે, અક્ષરાત્મક રૂપ છે. એ વિધિષેધ પ્રકારથી પુરુષ એને પ્રકટ કરતો હોય છે. હવે તમે એને એ કર્મને અક્ષરાત્મક રૂપે જોઈ લીધું પછી તમે કર્મથી બંધાતા નથી, કારણ કે એટલે અક્ષરાત્મક મૂળ રૂપને તમે જાણી લીધું કે ભગવાનનું અક્ષરનું આ એક રૂપ છે કર્મ. અને એ પ્રકારે એને જોવા મળશું તો આપણે કર્મ બંધનથી મુક્ત થઈ જશું. કારણ કે કર્મ જે છે એ પ્રકટ અપ્રકટ પુરુષ કરે છે, પણ કર્મ તો એક અક્ષરનું જ એક રૂપ છે, એ તો સ્થિત જ છે. એમાંથી સારું કર્મ અને ખરાબ કર્મ દ્વારા એ પુરુષ એને પ્રકટ કરતો હોય છે જીવાત્મા. એ જ એના બંધનનું કારણ બનતું હોય છે. પાછું એ એનું પાછું બંધનનું કારણ બનતું હોય છે. કારણ કર્મ જ્યાં સુધી ફળ નહીં આપે ત્યાં સુધી પાછું કર્મ ઊભું રહે છે. ત્યાં સુધી કર્મ તમારું એ ઊભું છે લિંગદેહમાં સંચિત રૂપે. આવી ગહન ગતિ છે આની કે તમે એને ઓળખી કયા કર્મનું ફળ આપણે ભોગવી રહ્યા છીએ આપણને ખબર નથી. આપણે એમ કે સારા માણસો છે કેમ દુઃખી થાય છે, પણ એ કેટલા જન્મોના અંતરનું આ કર્મ સંચિત રૂપે રહેલું છે તો અત્યારે ભોગવાઈ રહ્યું છે. એ ભોગવાઈ રહ્યું છે તો આપણે ગહન ગતિ છે આ કર્મની. કે કેમ આપણે માની શકીએ અત્યારે કાંઈ નથી કર્યું તો આનું અક્ષર રૂપ હોવાને કારણે તો એક્સટેન્ડ થાય છે ને, કે તો આપણા દેહ સાથે નાશ થઈ જવું જોઈએ ને. જળ રૂપ હોય તો જળ રૂપ હોય તો નાશ થઈ જવું જોઈએ. જળ રૂપ નથી, અક્ષરાત્મક છે એટલે તો એક્સટેન્ડ થાય છે ને. એટલે તો એક્સટેન્ડ થાય છે, અક્ષર છે. એટલે હા હા દેહથી તો જળ હોત તો પૂરું થઈ ગયું. જળ તો બધું તો કર્મ જળ નથી, પણ એ આજે ચાલી રહ્યું છે એનો મતલબ કે અક્ષરાત્મકતા એની છે. અને એ જ્યાં સુધી ફળ નથી આપતું ત્યાં સુધી કર્મ ઊભું રહે છે. હજી ફળ આ જન્મમાં ન ભોગવાનું તો સંચિત રૂપમાં પાછું એક્સટેન્ડ થઈ ગયું. પ્રારબ્ધ કેને કહેવાય? ભોગવવાનું શરૂઆત થઈ ગઈ, ભોગ ચાલુ થઈ ગયો, એ પ્રારબ્ધ, એને પ્રારબ્ધ કહેવાય. સારું કે કર્મ તમને ફળ આપવાની શરૂઆત કરી દીધી એને પ્રારબ્ધ. ક્રિયામાન અત્યારે કરી રહ્યા છીએ કર્મ આપણે, જો ફળ ભોગવાઈ જાય તો એ પ્રારબ્ધ એનું ભોગવટો થઈ જાય તો એ ક્રિયામાન પૂરું થઈ ગયું, નહીં તો સંચિત રૂપમાં એક્સટેન્ડ થઈ ગયું કર્મ. તો આ ત્રણ પ્રકારના ક્રિયમાણ, પ્રારબ્ધ અને સંચિત. પહેલાના ફળ હજી ફળ આપવાની શરૂઆત નથી, સંચિત છે, સ્ટોરેજ છે, વાપરવાની શરૂઆત કરી દીધી એટલે એ ચાલુ થઈ ગયું. પ્રારબ્ધ કીધું છે. જે માયાવાદીઓ કહે છે ને કે ભાઈ અવિદ્યા દૂર થઈ ગઈ પછી દેહ શું કામ? મહાપ્રભુજીનો પ્રશ્ન એ છે કે જીવન મુક્તિ તમારે ત્યાં હોવી ન જોઈએ. તમે એમ કહો છો કે અવિદ્યાને કારણે દેહ છે, દેહ જેવું છે નહીં, અવિદ્યાને કારણે ભાષિત થાય છે, દેહ પણ મિથ્યા છે. માયાવાદી કહે ચાલો દેહ મિથ્યા. તમે શું કહો છો કે બ્રહ્મજ્ઞાનીની તો અહંતા મમતા બધી દૂર થઈ ગઈ, અવિદ્યા જ દૂર થઈ ગઈ, હવેથી બ્રહ્મરૂપ થઈ ગયો, તો જીવન મુક્ત થઈ ગયો, બ્રહ્મરૂપ થઈ ગયો. તો હજી બ્રહ્મરૂપ તો એ જીવે છે કેમ? તો પછી દેહ સાથે જ છે ને. શંકરાચાર્યનો દેહ તો હતો ને. તો શંકરાચાર્ય બ્રહ્મરૂપ હતા છતાં એનો દેહ તો વિદ્યમાન હતો. તો પછી અવિદ્યા ક્યાં છૂટી? અવિદ્યાની પ્રોડક્ટ દેહ છે ને. દેહ તો છે હજી, તો અવિદ્યા તો ઉભેલી છે. તો એનો જવાબ શું આપે છે કે પ્રારબ્ધ ભોગ પૂર્ત
તો તમે કીધું અવિદ્યા દૂર થઈ ગઈ પછી દેહ શું કામ છે? આ મહાપ્રભુજીનો પ્રશ્ન છે. તમે અવિદ્યાની પ્રોડક્ટ દેહને માનતા હો, આપણે દેહને સત્ય માનીએ છીએ, દેહને પણ સત્ય માનીએ છીએ કારણ કે સદન સ્વરૂપમાંથી પ્રકટ થાય છે. પણ એ લોકો કહે છે મિથ્યા છે દેહ. પછી પકડાય કેવી રીતે કે જીવન મુક્તના દેહ શું કામ છે? તો પછી તમારે ત્યાં જીવન મુક્ત તો બ્રહ્મજ્ઞાની તમને બોધ કરે ત્યારે જ તમને બ્રહ્મ જ્ઞાન થાય છે. તત્વમાસી કોઈ બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ કોઈ હોય એ જ્યારે તત્વમસીનો બોધ કરે, મહાવાક્યનો બોધ કરે ત્યારે બ્રહ્મ સાક્ષાત્કાર થાય. તો એ બ્રહ્મજ્ઞાની જે છે એનો એ પૂર્ણ રીતે અવિદ્યા જેની દૂર થઈ ગઈ છે એનો દેહ કેમ ટેકો છે? તો અવિદ્યાની પ્રોડક્ટ છે તો એ ચાલી જવી જોઈએ ને. અવિદ્યાને કારણે દેહ હોય તો અવિદ્યા તો દૂર થઈ ગઈ છે બ્રહ્મજ્ઞાની, તો આ દેહ કેનો? તો સત્ય હોવો જોઈએ દેહ. તો પછી અમારો મત આવશે પછી દેહ સત્ય થઈ જશે. તો એ કે નહીં, પ્રારબ્ધ પૂરતું જ તે પ્રારબ્ધ ભોગવવા માટે દેહ ટકેલો છે. કારણ કે જે ચાલુ થઈ ગયું ત્યાં સુધી એક્સટેન્ડ રહે છે. નવા કર્મ હવે બંધાતા, બ્રહ્મજ્ઞાનીને નવા બંધાતા. આ માયાવાદીનો જવાબ છે. એ લોકોનો જવાબ એ છે કે ભાઈ પ્રારબ્ધ કર્મના ભોગ માટે દેહ ટકેલો છે, નવા કર્મ બંધાશે નહીં. હવે એ બ્રહ્મરૂપ સાક્ષાત્કાર થઈ જશે, પોતે બ્રહ્મરૂપ થઈ જશે. આ એનો જવાબ છે. ને આપણો જવાબ એ છે કે અવિદ્યા દૂર થઈ ગઈ તો દેહ હોવાનો જોઈએ. તો જીવન મુક્તિ તમારે ત્યાં હોય જ નહીં. વિદેહ મુક્તિ હોય, જીવન મુક્તિ હોવી ન જોઈએ. જીવન મુક્તિ તો અહંતા મમતા દૂર થઈ, જીવન મુક્તિ. તો જીવન મુક્તિનો તો બહુ મહાત્મ્ય છે તમારે ત્યાં કે બ્રહ્મનિષ્ઠ કોઈ બ્રહ્મજ્ઞાની બોધ કરે ત્યારે જ બ્રહ્મજ્ઞાન સાક્ષાત્કાર થાય. તો પછી એ બ્રહ્મજ્ઞાનીના દેહ કેમ ટકેલા છે? તો અવિદ્યાની પ્રોડક્ટ હોય તો અવિદ્યા તો છે નહીં, તો દેહ કેમ? જેની પ્રોડક્ટ અવિદ્યાની પ્રોડક્ટ છે આ દેહ, તો અવિદ્યા જ નથી તો દેહ આવ્યો કેવી રીતે? આ માયાવાદી સાથે આપણો એ લોકોનો જવાબ પ્રારબ્ધનો છે કે પ્રારબ્ધ ભોગ પૂરતો એનો દેહ ટકેલા હોય છે. કારણ કે ચાલુ થઈ ગયું એટલે ત્યાં સુધી છે, પછી પ્રારબ્ધ પૂરું થશે એટલે દેહ પણ નહીં રહે. તો એનો જવાબ એ લોકોનો એવો છે ને. જે હોય આપણને શું સાચું લાગે? મહાપ્રભુજીનો મત આવો છે કે જો દેહ મિથ્યા હોય તો અવિદ્યા દૂર થઈ ગઈ પછી દેહ શું કામ રહેવો જોઈએ? તમે કહો છો કે એટલે આપણે તો સત્ય માને, આપણને તો વાંધો નથી, આપણે સત્ય માનીએ છીએ કે આપણે દેહ પણ કંઈ મિથ્યા નથી, કારણ કે જગત સત્ય છે. તો સત્ય માનીએ છીએ આપણે. તો એ લોકોની એ મિથ્યા છે. મિથ્યા પાછું અસત્ય નથી, પાછું મિથ્યા એટલે પાછું અસત્ય નથી. બહુ મગજની એક્સરસાઇઝ થાય છે. માયાવાદી બહુ મગજની એક્સરસાઇઝ બહુ થાય. સવારે રોજ અમે ચલાવીએ છીએ. સવારે સંક્ષેપ સારી રકમ ચાલે છે અત્યારે. તો સંક્ષેપ શારીરિકના લગભગ 350 શ્લોક જેટલા થઈ ગયા છે. સવારના ક્લાસમાં ચાલે સંક્ષેપ શારીરિકમ. એ સર્વજ્ઞાત્મ મુનિનો ગ્રંથ છે માયાવાદનો. પણ 2 કે 3 શ્લોક લેવાય, ફૂલ એક્સરસાઇઝ થાય મગજની. મીમાંસાનો મત, ન્યાયનો મત, આ બધું કેટલા પ્રકારના તર્કો રહેલા, કારણ કે તર્કથી ઘણું બધું હોય છે એમાં. એટલે વિધિષેધ પ્રકારેણ યહ ક્રિયાશક્તિરુદ્ગત તત્કર્મમ પ્રકટમ તાવત યાવત ફલ સમાપનમ કાલ સ્વત એવ પ્રકટ. કાલ સ્વત પ્રકટ છે. અયંતુ પુરુષે હિ વિધિ નિષેધ પ્રકારેણ પ્રકટીક્રિયતા. પુરુષ દ્વારા વિધિ નિષેધથી કર્મને પ્રકટ કરવામાં આવે છે. અતઃ કાલાપેક્ષયા લોકાનામ હિતાહિત પ્રદાને વિશિષ્યતે. કાલ કરતા ફલ આપવામાં, હિત અને અહિત પ્રદાન કરવામાં કર્મની વિશેષતા છે. અયંચ ક્રિયારૂપ. આ ક્રિયારૂપ છે. ધર્મિણો ધર્મ પ્રવેશાત. એમાં ધર્મીરૂપ તો ભગવાન જે છે એમાં પ્રવેશ કરે છે, એટલે ફલ આપવાનું સામર્થ્ય કર્મમાં આવે છે. કારણ કે એના વિના તો એમાં ધર્મીનો ધર્મ પ્રવેશાત, એ ધર્મની અંદર ધર્મીનો પ્રવેશ થવાથી કાલવત નસ નિત્ય પ્રકટ. એ કાલની જેમ પાછો નિત્ય પ્રકટ નથી. એ નિત્ય પ્રકટ નથી, પ્રકટ કરવામાં આવે છે ને અપ્રકટ પાછો રહે છે. નિત્ય પ્રકટ નથી, ફલ આપવા સુધી પ્રકટ રહે, પછી પાછું અપ્રકટ રૂપ. કિંતુ ફલદાન પર્યંતમેવ ઇતિહાહ યાવત ફલ સમાપનમ. એ ફલદાન પર્યંત રહે છે. એટલે નિત્ય પ્રકટ કાલની જેમ, કાલ કરતાં થોડીક એની ભેદ એટલો છે. કાલ સ્વતઃ પ્રકટ છે, નિત્ય પ્રકટ છે. આ ફલ સમાપન થાય ત્યાં સુધી પ્રકટ છે, અને પુરુષના વિધિ નિષેધ દ્વારા એ પ્રકટ કરવામાં આવે. આ કાલનું અકર્મનું નિરૂપણ છે.
દ્રઢઈન ચરણ કેરો ભરોસો દ્રઢઈન શ્રી વલ્લભ નખ ચંદ્ર ચટાવિન સબ જગમાં જ અંધેરો ભરોસો દ્રઢઈન સાધન ઓર નહીં આકલી મેં જાસુ હોય નિવે सूर का कहे द्विविधयादरो बिना मोल को चेरो भरोसो दृढ़ न चरणन केरो शिवल्लभा।